टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિકા આપની સાથે સપ્તાહની શરૂઆત ને મહિનાનો છેલ્લો દિવસ મજબૂતી સાથે સંકેતો બતાવી રહ્યા છે. આગળ કયા સંકેતો, આજે પણ શું તેજી નવા રેકોર્ડ હાઈ તરફ જશે, દરેક સંકેતો પર નજર કરીશું. આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ગ્લોબલ બજારથી સારા સંકેત. શુક્રવારના રોજ અમેરિકી બજારમાં રહી તેજીની રોનક. નેસ્ડેક અને S&P 500 નવી રેકોર્ડ ઊંચાઈ સાથે થયા બંધ. ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં ડબલ સેન્ચુરી સાથે તેજી, તો એશિયન માર્કેટમાં પણ મજબૂત ઓપનિંગ સાથે કામકાજ. જીઓપોલિટિકલ તણાવ ઘટવાથી સોના ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો. MCX પર 95,000ની નીચે સોનું, તો ચાંદી પણ 1 લાખની નીચે સરકી. ક્રૂડ ઓઇલમાં પણ આવ્યો ઘટાડો. ફાર્મા સેક્ટરમાં મોટી ડીલના સમાચાર. JB કેમિકલ્સમાં 50% હિસ્સેદારી ખરીદશે ટોરેન્ટ ફાર્મા કર્મી. 12,000 કરોડમાં 1639 કિંમતે આવી શકે છે ઓપન ઓફર. JB કેમિકલ્સના 100 શેરની જગ્યાએ ટોરેન્ટ ફાર્માના 51 શેર મળશે. બેલને અદાણી પાવર તરફથી 6,500 કરોડનો મોટો ઓર્ડર મળ્યો. 800 મેગાવોટના 6 થર્મલ યુનિટ માટે મળ્યો હતો ઓર્ડર. તો ટીટાગઢ રેલ સિસ્ટમને પણ મહારાષ્ટ્ર રેલવે તરફથી 430 કરોડનો ઓર્ડર મળ્યો. આવો GMR ઇન્ટરેક્ટિવ વોલ તરફ હવે સમજવાનો કરીએ કે હવે ઓવરઓલ સેન્ટિમેન્ટ બધા પોઝિટિવ છે. આપણે જોયું તો લાસ્ટ વીક સારી એવી તેજી જોવા મળી. તમે જોયું બેંક નિફ્ટી નવા રેકોર્ડ હાઈ સાથે બંધો. નિફ્ટી પણ જે ઘણા દિવસોના જે કન્સોલિડેશન હતું 4-5 મહિનાના, એ કન્સોલિડેશનની બહાર આવ્યા બાદ તમે જોવો તો ત્યાં સારી એવી તેજી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે હવે સેન્ટિમેન્ટ બધા પોઝિટિવ થઈ ગયા. એક બાજુ આપણે જો અમેરિકી બજારમાં પણ શુક્રવારના રોજ S&P 500 અને નેસ્ડેક નવા રેકોર્ડ હાઈ સાથે બંધ થયા છે. FIA પણ ધીરે ધીરે હવે એમના શોર્ટ કવર કરી રહ્યા છે અને હવે ચાન્સીસ છે કે તેઓ લોંગ પણ બિલ્ડઅપ કરશે. એટલે ઓવરઓલ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. હાલ અત્યારે આપણે ક્યાંય મંદીનો વ્યૂ અહીંયાથી ના રાખવો જોઈએ, એ અત્યાર સુધીનો આપણને સેન્ટિમેન્ટ ખબર પડી. પરંતુ ચાર્ટ પર શું પરિસ્થિતિ છે, કયા લેવલ આગળ આપણને અહીંથી આવતા જોવા મળી શકે છે, આવો એની પર સૌથી પહેલાં નજર કરી લઈએ. સૌથી પહેલાં તમારા માટે આપણે નિફ્ટી ઉપર નજર કરીએ તો નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે નજર કરીએ તો નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો, પરંતુ એની પહેલાં એક કામ કરીએ, આપણે FIA અને DIA ની શું પોઝિશન છે એ એક વખત આપણે અહીંથી નજર કરી લઈએ. FIA DIA ઉપર તમે નજર કરો તો FIAમાં તમે જોશો તો કેશ માર્કેટમાં તમારે જોવો તો 1,397 કરોડની એમના દ્વારા અહીંથી ખરીદારી કરવામાં આવી છે, રાઈટ. એટલે કે હવે તેઓ કેશમાં પોઝિટિવ થઈ રહ્યા છે. બીજું બાજુ તમે નજર કરશો તો DIA મામૂલી 588 કરોડનું વેચીને ગઈ છે. પરંતુ ચલો DIA ઓલમોસ્ટ આપણને ખરીદતું જોવા મળ્યું છે, એટલે સ્વાભાવિક છે કે થોડું કોન્ટ્રા પણ FIDIમાં જોવા મળતું હોય છે. પરંતુ સારી વસ્તુ એ છે કે હવે FI કેશમાં ખરીદી કરવા લાગે છે. ઇન્ડેક્સ ફ્યુચર ઉપર તમે નજર કરો તો 290 કરોડ તેઓ ઓવરઓલ પોઝિટિવ છે. નિફ્ટીમાં તમે નજર કરો 174 કરોડ તેઓ ખરીદ્યા છે ફ્યુચર્સ, અને બેંક નિફ્ટીમાં તમે જુઓ તો તેઓ પોઝિટિવ છે. અને સારી વસ્તુ એ છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં તેઓ અહીંયાથી પોઝિટિવ થઈને ગયા છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. હવે ફાઇનાન્શિયલ સર્વિસ કહો તો એમાં બિલકુલ ફ્લેટ ટુ નેગેટિવ છે. મિડકેપ તમે જુઓ તો સતત પાછલા દિવસોમાં તેઓ ખરીદી કરતા હતા, એટલે ત્યાં થોડીક વેચવાલી કરી છે. અને હવે ચાન્સીસ છે કે તેઓ અહીંયાથી મિડકેપ સ્મોલ કેપથી થોડા બ્લુચિપ તરફ અહીંયાથી વળતા જોવા મળી શકે છે. બીજું તમે અહીંયાથી નજર કરો તો ઇન્ડિયા FI ઇન્ડેક્સ ઓપ્શન, એ પણ તમારા માટે જે આંકડો છે ઘણો ઇન્ટરેસ્ટિંગ જોવા મળ્યો છે. 12,051 કરોડનો તમને ઇન્ડેક્સ ઓપ્શન તેઓ વેચીને ગયા છે. આવો નેક્સ્ટ સ્લાઇડ અહીંયાથી નજર કરી લઈએ. FI ઇન્ડેક્સ ઓપ્શન ઉપર તમે અહીંયાથી નજર કરશો તો તમારા માટે અહીંયાથી જોવા મળશે ઓલમોસ્ટ 12,51 કરોડ. એમાંથી નિફ્ટીમાં તેઓ નજર કરો તો 13,299 એટલે કે ઓલમોસ્ટ 13,300 કરોડની તેઓ અહીંથી ઇન્ડેક્સ ઓપ્શન વેચીને ગયા છે. એટલે આ આંકડો થોડોક અહીંયાથી મોટો છે. પરંતુ બેંક નિફ્ટી નજર કરો તો બેંક નિફ્ટીમાં તેઓ સતત પોઝિટિવ છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ તેઓ ખરીદ્યા છે, ઇન્ડેક્સ ઓપ્શન પણ ખરીદ્યા છે. નિફ્ટીમાં ભલે તેઓ કોન્ટ્રા કર્યો છે, પરંતુ હજુ પણ તેઓ બેંક નિફ્ટીમાં વધારે પોઝિટિવ છે. અને જેમ આપણે જોયું કે લાસ્ટ વીક પણ આપણને HDFC બેંક કે જેવા નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. ઘણી બધી મોટી દિગ્ગજ બેંક છે કે જે ફરીથી ફાઇનલી એમના જે બ્રેકઆઉટની બહાર આવી છે, એટલે સારો એવો સપોર્ટ આપણને મળતો જોવા મળી શકે છે. બીજું અહીંયાથી નજર કરો તો FI સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન, તો સ્ટોક ફ્યુચર્સમાં તમે જો 900 કરોડની ખરીદી કરવામાં આવી છે અને
અને સ્ટોક ઓપ્શનમાં તેમના દ્વારા વેચવાલી કરવામાં આવે છે. એટલે કે ઓપ્શન સ્ટોકમાં ફ્યુચર ઓપ્શનમાં સેમ આપણને નિફ્ટીની જેમ કોન્ટ્રા જોવા મળે છે, પરંતુ ફોકસ આપણું બેંક નિફ્ટી તમે નજર કરો તો એફઆઈ અહીંયાથી ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન બંનેમાં તેઓ અહીંયાથી વધારે પોઝિટિવ થઈ ગયા છે. એટલે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોય. અને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ઇન્ડિયા વિક્સ તમે નજર કરો તો તમારું 12.5 નીચે જતો રહ્યો છે. તમે જોયું તો શુક્રવારે પણ આપણને અહીંથી 0.5% ઘટાડો જોવા મળ્યો અને સતત જે ઇન્ડિયા વિક્સ તમારા 16-17 આજુબાજુ રમતો હતો એ ફાઇનલી 13ની નીચે આવી ગયો છે. એટલે વોલેટિલિટી પણ અહીંયાથી આપણને થમતી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક સેન્ટિમેન્ટ હાલ આપણને પોઝિટિવ જોવા મળે છે કે એફઆઈ ફાઇનલી આપણને ઇન્ડેક્સમાં પણ પોઝિટિવ છે અને સાથે સાથે કેશ માર્કેટમાં આપણને અહીંથી પોઝિટિવ જોવા મળી રહ્યા છે. એટલે આ તો વાત થઈ ગઈ એફઆઈનું કઈ રીતે આપણને એક્શન જોવા મળી. હવે ચાર્ટ પર આપણે શું એક્શન જોવા મળી રહી છે આ એની પર નજર કરી લઈએ. સૌથી પહેલાં નજર કરો તો નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે અહીંયાથી ફાઇનલી જે ઇનસાઇડ બાર બનેલું હતું રાઈટ, આ તમારું મંગળ બુધવાર, જે ગુરુવારે તમને બ્રેકઆઉટ આવ્યું અને શુક્રવારે ફોલોઅપ કેન્ડલ બની રાઈટ. આ જે લેવલ મેં ડ્રો કર્યું છે એ શા માટે કર્યું છે તમને નેક્સ્ટ વીકલી ચાર્ટમાં બતાવીશ, પરંતુ અહીંયા તમે હાઇલાઇટ નજર કરો તો તમારા અહીંયાથી આ રેન્જ રાઈટ, આ મે મહિનાથી તમે નજર કરો તો મે મહિનાથી તમે આ એક રેન્જ હતી કે જેની વચ્ચે તમે ટાઈમ પસાર કરતા હતા અને ફાઇનલી એને બ્રેકઆઉટ આપ્યું, તમે 10 EMAથી સપોર્ટ લીધો અને તમે તેજીની તરફ અહીંથી વળાંક આપ્યો છે. એટલે ઓવરઓલ વ્યૂ તમને ડેઇલી ચાર્ટમાં હાલ પોઝિટિવ જ બની રહ્યો છે. ડેઇલી ચાર્ટમાં હવે તમારા માટે જે સપોર્ટ રહેશે એ સપોર્ટ તમારે જે પહેલાં જે રેઝિસ્ટન્સ હતું રાઈટ, એ તમારા માટે હવે જે સપોર્ટ તરીકે કામ કરશે એ છે તમારા 25,230 આજુબાજુ. તમારું ક્લોઝિંગ હતું 25,630, એટલે કે ઓલમોસ્ટ અહીંથી 400.1 જેવું નીચે તમારે સપોર્ટ આવશે, જે સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. એની નીચે તમે નજર કરો તો તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ 25,200ની નજીક જ આવે છે. એટલા માટે 25,200 થી 25,250 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે કે જ્યાંથી આવે તો આપણને જરૂર એક બાયો ડીપની રણનીતિ જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આને સપોર્ટ તરીકે લઈશું. ઉપર રેઝિસ્ટન્સ આપણે અહીંથી ફોકસ કરવું જોઈએ છે 25,750. શા માટે આવો એક વખત વીકલી ચાર્ટ લઈને આવું. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો 25,750 આ એક લેવલ છે કે જે તમને જરૂરથી આવતું જોવા મળશે. કારણ કે તમે અહીંથી નજર કરશો તો છેલ્લા ઘણા દિવસોથી નજર કરો, આ તમારો વીકલી ચાર્ટ છે, આ તમારે ઇનસાઇડ બાર બની હતી અને એના બાદ તમે એક મહિના તમે ઇનસાઇડ બારની અંદર જ તમે અહીંથી ક્લોઝિંગ આપ્યું હતું અને ફાઇનલી તમે જુઓ તો લાસ્ટ વીક તમે એની ઉપર આવ્યા રાઈટ. અને ઉપરની આ જે રેન્જ તમે નજર કરો તો રેન્જ તમારા માટે અહીંયાથી જે બની રહી છે નીચેની તરફ તમારા માટે છે અહીંયાથી 24,700 આજુબાજુ અને ઉપરની તરફ તમારા માટે જે રેન્જ બની 24,700 પર નહીં રાઈટ, 24,500ની આ તમારા માટે જે રેન્જ બની રહી છે આ રાઈટ 24,500 અને નીચે ઉપરની તરફ તમે નજર કરશો તો તમારા માટે એ છે 25,118 આજુબાજુ. એટલે આ રેન્જ તમે નજર કરશો તો 600 પોઈન્ટની છે. હવે 25,118માં તમે 600 પોઈન્ટ એડ કરી દો તો તમારા માટે આ લેવલ આવશે, જે મેં તમને ઓલરેડી વાત કરી 25,739, એટલે કે આપણે 25,740. શા માટે આ લેવલ હું અઝ્યુમ કરી રહ્યો છું? કારણ કે આ જે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું એની રેન્જ એટલીસ્ટ આપણને 25,740 સુધી આપણને લેવલ બતાવવા માટે સક્ષમ છે. એટલે હવે 600 તમારું 37 ક્લોઝિંગ છે, એટલે અહીંયાથી બીજી 100 પોઈન્ટ અપસાઇડ આપણને આરામથી નિફ્ટીમાં બતાવવા માટે જોવા મળી શકે. કારણ કે જે રીતે વીકલી બ્રેકઆઉટ આવ્યું સ્વાભાવિક છે કે આપણે વીકલી બ્રેકઆઉટનું જે પ્રોબેબિલિટી હોય છે સક્સેસની ઘણી સારી એવી હોય છે ઇનસાઇડ બારમાં. એ જ કારણથી આપણે 25,740 પહેલું લેવલ, અને જો એ પણ તમારું સસ્ટેન થાય તો તમારે જે નવા રેકોર્ડ હાઈ બાજુ જે હતું ત્યાં તમારું આવી જશો, જે તમારું લેવલ જાય છે 26,150 થી 26,200 આજુબાજુ. એટલે કે 26,150 થી લઈને 200 સુધીના લેવલ છે કે તમને આ આવતા જોવા મળી શકે છે. એટલે પહેલું તમારા માટે 25,740 ફોકસ કરીશું. જો એ સસ્ટેન થાય, માર્કેટ ત્યાં પૂરો ટાઈમ પસાર કરે અને ત્યાંથી અપસાઇડ બતાવો ફોલોઅપ, તો આપણને અહીંથી ફરીથી નવા રેકોર્ડ બનાવતા જોવા મળી શકે. અને એ લેવલ તમારા માટે આવશે 26,150 થી આપણને 26,200 આ રેન્જ છે જે આવતી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ડેઇલી વીકલી બંનેમાં વ્યૂ પોઝિટિવ છે. અને તમે નજર કરો તો ઓલમોસ્ટ તમને અહીંયાથી વી શેપ રિકવરી અહીંયાથી બનતી જોવા મળી રહી છે એક્ઝેક્ટલી રાઈટ. એ ઘણી બધી વખત તમે જુઓ તો સપોર્ટ લીધી 1, 2, 3, 4, 5 વખત તમે જુઓ તો અહીંયાથી સપોર્ટ સારો એવો તમને મળ્યો છે. અને ફાઇનલી એ બાદ તમે જુઓ તો અહીં સારી તેજી બતાવી. અહીંયા સારી વસ્તુ કે તમે ઓલમોસ્ટ ફ્લેગ બેટર જેવું બન્યું અને ત્યાંથી તમને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ ઘણા બધા ટેકનિકલ અહીંયાથી સેન્ટિમેન્ટ આપણને પોઝિટિવ સિગ્નલ આપી રહ્યા છે કે હાલ હવે માર્કેટમાં અહીંથી મંદીનો વિચાર તો ના જ લાવવો જોઈએ. કારણ કે જેમ જોયું ગ્લોબલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, જે તણાવ હતા આપણને જે ગ્લોબલ વોર અને બધું જે યુક્રેન, ઈરાન ને બધું જે ચાલી રહ્યું હતું, ઈરાન ઇઝરાયલ ને બધું રાઈટ, એ બધા પણ હવે ઠંડા પડી ગયા. બીજું અમેરિકા માર્કેટમાં આપણે જોયું S&P 500 નેસ્ટેક નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આપણા સેન્ટિમેન્ટ તો ઓલરેડી પોઝિટિવ હતા, આપણે થોડાક નરમાશ હતા. શા માટે? કારણ કે ગ્લોબલ પરિસ્થિતિ સારી નથી અને હવે ગ્લોબલ પરિસ્થિતિ પણ સપોર્ટિંગમાં છે. સામે તમે જુઓ તો બીજી જે અધર કોમોડિટી, સોનું, ચાંદી, એ પણ ભાવ ઘટી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટરો પણ ધીરે ધીરે ફરીથી ઇક્વિટી બાજુ જરૂરથી આપણને અહીંથી પ્રયાણ કરતા જોવા મળી શકે છે. એટલે આવો અહીંયાથી હવે 15 મિનિટ નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરો તો અહીંયાથી તમારા જે હવે સેન્ટિમેન્ટ છે એ જે શુક્રવાર નહીં પરંતુ છેલ્લા 3-4 દિવસ આપણે એક વખત હાઇલાઇટ કરીએ. 25 તારીખે નજર કરો, તમે ગેપ અપ ઓપનિંગ બાદ સારી ધીરે ધીરે તેજી બતાવી અને જે ઉપરના લેવલ તમે બંધ થયા
રાઈટ. હવે તમે 26 તારીખે નજર કરો, તમે ઓપન થયા, એક વખત નીચે આવ્યા, પરંતુ તમે લો નથી તોડ્યા અને ત્યાંથી તમે ફરીથી તેજી બતાવી અને તમે હાઈ ઉપર જ બંધ થયા, રાઈટ. 27 તારીખે તમે નજર કરો, શુક્રવારે આ ઓપન થયા બાદ તમે ટોપ પર જ બંધ થયા. એટલે છેલ્લા 3-4 દિવસ હું તમને એક જ વસ્તુ હાઇલાઇટ કરવા અહીંયા માંગી રહ્યો છું, મેઇન કે તમે ઓપન થાવ છો મજબૂતી સાથે અને તમે જે ડે હાઈ ઉપર તમે ક્લોઝ થાવ છો, એ માર્કેટના સેન્ટિમેન્ટ આપણને કોન્ફિડન્સ આપી રહ્યા છે કે હવે આપણને ભલે મજબૂતી સાથે ઓપન થાવ છો તેમાં વધારે મજબૂતી આવે છે, વધારે સપોર્ટ મળે છે અને તમે ટોપ પર બંધ થાવ છો. અને આપણે અગાઉ પણ જ્યારે વાત કરી કે જ્યારે પણ માર્કેટ તેજી કરે ત્યારે આપણે ઉપરના જે ટોપ બનાવ્યા બાદ જો કન્સોલિડેશન કરે, મતલબ કે નવો ગેર પાડવાની તૈયારી છે, જે તમે અહીંયા જોઈ રહ્યા છો. અહીંયા તેજી બતાવી, અહીંયા ટોપ પર અહીંયાથી તમે કન્સોલિડેશન થયા બાદ ક્લોઝિંગ આપ્યું, બીજા દિવસે તેજી આવી, બીજા દિવસે તમે જુઓ તો ઓપન થયા બાદ ઉપરના ટોપ પર બંધ થયા અને ત્રીજા દિવસે તમે જો શુક્રવાર ત્યારે પણ તેજી આવી, રાઈટ. અને શુક્રવારે પણ તમે બંધ થયા છો અને આજે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ પણ આપણને મજબૂતીના જ બતાવી રહ્યા છે. એટલે આ એક કન્સેપ્ટ છે જે ખાસ કરીને ધ્યાન રાખવું છે કે જ્યારે પણ તેજી આવે ત્યારે યુ ટર્નની જગ્યાએ જો ભલે તમે બીજી નવી તેજી સ્પોન્સર આવે, પરંતુ તેજી આવ્યા બાદ જે ઉપર કન્સોલિડેશન થાય, મતલબ કે માર્કેટ અહીંયાથી ધીરે ધીરે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરતો જોવા મળી રહ્યો છે. એટલે આ સેન્ટિમેન્ટ છે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. એટલે 15 મિનિટમાં પણ આપણને વ્યૂ પોઝિટિવ છે, જેમ આપણે ઉપરની તરફ વાત કરી 25,740 જે આવતા જોવા મળી શકે અને જે તમારી જે સપોર્ટ જે છે 10 EMA ઉપર તો છે, પણ સાથે 50 EMA જે 25,500 છે ત્યાં પણ જોવા મળશે. કારણ કે 25,500 ઉપર તમને ખાલી 50 EMA નહીં આવતી 15 મિનિટમાં, સાથે તમને ત્યાં પુટ રાઇટરનો બિલ્ડઅપ પણ જોવા મળે છે. શા માટે? આ OI નજર કરી લઈએ. OIમાં તમે નજર કરો તો તમારા માટે મેં જેમ વાત કરી 25,500, રાઈટ, કે જ્યાં તમારા 15 મિનિટમાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને ત્યાં તમે નજર કરશો તો તમને સારો એવો સપોર્ટ સ્ટ્રોંગ છે. ઓલમોસ્ટ તમે નજર કરશો તો 90 લાખ પુટ રાઇટિંગ તમારા માટે છે સપોર્ટ માટે. એટલે કે કોઈ પણ કારણોસર જો તમને આજે ઘટાડે મળે તો આ સ્ટ્રોંગ તમારા માટે એક સપોર્ટ ઝોન છે કે જ્યાંથી તમને જરૂરથી ખરીદી જોવા મળી શકે છે. નીચેની તરફ 25,400 કે જ્યાં ઓલરેડી જોશો તો 50 લાખથી વધારે પુટ રાઇટિંગ બિલ્ડઅપ છે. ઇવન 25,300 25,200 ઉપર પણ જો તો 50 લાખથી વધારે તમને પુટ રાઇટિંગ ઝોન જોવા મળી રહ્યા છે. બીજું આગળ જુઓ તો 25,600 જ્યાં તમે જેની ઉપર ક્લોઝિંગ થયા છો ત્યાં પણ તમે જો કોલ રાઇટિંગ કરતાં પુટ રાઇટિંગ વધારે જોવા મળી રહ્યું છે. એટલે એક સ્ટ્રોંગ સપોર્ટ કરી રીતે અહીંથી કામ કરતું જોવા મળશે. હવે આગળ અવરોધ ક્યાં છે તો પહેલાં 25,700, રાઈટ. તમે જો મજબૂતી બતાવી 25,700 એક લેવલ છે તો ત્યાં વેઇટ કરીશું. જો 15 મિનિટની કેન્ડલ તમારે 25,700 ઉપર ક્લોઝ થાય છે અને બીજી ફર્ધર આપણને 15 મિનિટની કેન્ડલ ફોલોઅપ બનતી જોવા મળે તો આપણને આ લેવલ પણ આરામથી વટાવી લઈશું. અને આગળ તમે જુઓ તો 25,800 25,900 એટલો કોઈ ખાસ અહીંથી હાલ એઝ ઓફ નાઉ બિલ્ડઅપ નથી જોવા મળ્યું. હા, પછી જેમ જેમ તમે આગળ જાઓ તમારા કોલ રેટેસ અહીંથી થોડા પાછળ આવે એ વસ્તુ અલગ છે, પરંતુ એઝ ઓફ નાઉ જે ડેટા છે આપણને મેઇન જે રેઝિસ્ટન્સ છે એ તમારા માટે 26,000નું છે કે જ્યાં કોલ રેટેસ તમે જો કે જેટલા તમને 25,500 ઉપર સપોર્ટ છે એટલો અવરોધ તમને ઓલમોસ્ટ અહીંથી 80 લાખ જોવા મળી રહ્યું છે કોલ રાઇટર્સ તરફથી. એટલા માટે હવે મેઇન તમારું જે અહીંથી ઝોન છે અહીંથી 26,600 નીચે તમારું સપ્લાય છે ખરીદીનું એ તમારે અહીંથી આવશે 25,500. એટલે આ એક ખાસ કરીને ડિમાન્ડ સપ્લાય જોઈ લીધું, એટલે કે આ ડિમાન્ડ અને તમારા માટે સપ્લાય છે જે તમારે અહીંથી ફોકસ કરીશું. એટલે એઝ ઓફ નાવ 25,500 બસ એ બ્રેક ના થવું જોઈએ અને જ્યાં આવે તે એક વખત જરૂરથી આપણે બાય ઓન ડીપ રણનીતિ અપનાવી જોઈએ. OI ચેન્જ લઈને આવો. હવે શુક્રવારે જે તેજી તમે આવી તમે નજર કરો એમાં તમારે 25,500 થી લઈને તમારા 25,100 સુધીના ઘણા બધા કોલ રાઇટર્સ છે કે જેઓ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા, કે જેમણે પોતાની પોઝિશન અહીંયાથી હલકી કરી. અને સારી વસ્તુ એ છે કે 25,600 ઉપર તમે નજર કરો તો 25,600 ઉપર તમે ક્લોઝિંગ આપ્યું, કારણ કે 25,600 ઉપર 50 લાખથી પણ વધારે પુટ રાઇટિંગ આવ્યા. બીજું તમે નજર કરો 25,500 ઉપર 300 200 બધા ઉપર સારા એવા અહીંથી પુટ રાઇટર્સ એડિશન આવે, એટલે કે ઓલરેડી સપોર્ટ થતો પરંતુ એમાં પણ સપોર્ટ વધારે થયો. એટલે કે મજબૂત તમને કોન્ફિડન્સ હવે માર્કેટમાં આપવા માટે તૈયાર છે. એટલે જ આપણે જેમ વાત કરી ઓપનિંગ થાય એટલે આપણે હાલ શોર્ટનો વિચાર નહીં કરીએ, આપણે અહીંયાથી ખરીદીનો જ વિચાર રાખીશું. કારણ કે હાલ માર્કેટના સેન્ટિમેન્ટ આપણને પોઝિટિવ જોવા મળી છે અને સ્ટોક સ્પેસિફિક પણ આપણને ખ્યાલ છે કે એક્શન વધારે જોવા મળશે, એટલે એની ઉપર પણ નજર કરીશું. પરંતુ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. આવો નજર કરી લે બેંક નિફ્ટીનું સેટઅપ અહીંયાથી આપણને શું બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરશો તો તમારા માટે ડેઇલી ચાર્ટ ઘણો ઇન્ટરેસ્ટિંગ બનતો જોવા મળે છે. તમે જૂન મહિનાની શરૂઆતથી નજર કરો તો પહેલા અઠવાડિયે બાદ તમે ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બનાવ્યું, રાઈટ. અને આ એનું જે બ્રેકઆઉટ હતું તમે એને ફાઇનલી તમે ક્રોસ કર્યું, જે તમે ગુરુવારે ક્લોઝિંગ આપ્યું. સારી વસ્તુ હતી, શુક્રવારે તમે ફોલોઅપ કેન્ડલ બની, એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ થઈ ગયો, રાઈટ. બીજી વસ્તુ તમે નજર કરો તો જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી ત્યાં તમે ઇનસાઇડ બાર બનાવ્યું, એના બાદ તમે તે અહીંયા બ્રેકઅપ આપ્યું, બીજું ફરીથી ઇનસાઇડ બાર બનાવ્યું, મલ્ટિપલ ઇનસાઇડ બાર બાદ તમે નજર કરો તો સામે તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી છે. એટલા માટે હવે અહીંયાથી સપોર્ટ તમે કંઈ ફોકસ કરશો, રાઈટ. સૌથી પહેલાં તમારા માટે આ જે અવરોધ હતો તમારો હતો 57,050 આજુબાજુ. એટલે ફોર એક્ઝામ્પલ આપણે લેટ છે 57,000 લઈ લઈએ. આ લેવલ બ્રેક ના થવું જોઈએ. આ લેવલ આવે તો આપણે શું કરીશું? બાય ઓન ડીપ.
જેમ બેંક નિફ્ટીમાં આપણે જોઈએ 25,500 બાય ડીપનું ઝોન છે, એ જ રીતે આપણને બેંક નિફ્ટીમાં લેવલ જોવા મળશે છે 57,000 જો લેવલ આવે તો આપણે અહીંથી બાય ડીપ માટે અહીંથી અપ્લાય કરીશું. 57,000 અહીંયાથી બ્રેક ના થવું જોઈએ. જો અહીંયાથી એક વખત બાયો ડીપ જોવા મળશે, જો નીચે તૂટે ફોર એક્ઝામ્પલ, તો તમારા માટે અહીંથી 56,700 લેવલ આવશે, જે એક સપોર્ટ તરીકે અહીંથી કામ કરતું જોવા મળશે, કે જ્યાં તમે જુઓ તો અહીંયા એક વખત ક્લોઝિંગ તમારું અહીંયા છે, આનું અહીંયા પણ તમારું આનો હાઈ તમારું અહીંયા જોવા મળે 56,700, આનું તમારું ઓપન ત્યાં જોવા મળ્યું છે, એટલે કે આ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. એટલે તમારા માટે હાલ 57,000 મેઇન સપોર્ટ અને સેકન્ડ સપોર્ટ તમારા માટે 56,700, આ બે લેવલ જોવા મળશે. ઉપર નવી તેજી તો સ્વાભાવિક છે કે હાલ ઉપર કોઈ અવરોધ છે નહીં, કારણ કે નવા રેકોર્ડ તમે સતત બનાવી રહ્યા છો, પરંતુ હવે ઉપર ચાન્સીસ કેટલા છે, કેટલી તમે મજબૂતી અહીંથી બતાવી શકો છો, એના માટે આપણે વીકલી ચાર્ટ અહીં ઉપર નજર કરવું પડશે. વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો તમારા માટે અહીંયાથી નજર કરો, આ તમારું ઇનસાઇડ બાર ઝોન ઓલરેડી બન્યું હતું, રાઈટ, અને ઇનસાઇડ બારનું તમે બ્રેકઆઉટ આપ્યું છે ફાઇનલી, અને આ રેન્જ તમે નજર કરો, ઉપરની તરફ 57,048 અને નીચેની તરફ તમારા માટે અહીંયાથી બની છે 55,166. લેટ છે આ ઉપરની ઝોન આપણે 57,048 અને નીચેની તમારા માટે છે 55,166. હવે રેન્જ તમે જોશો તો ઓલમોસ્ટ 1800-1900 પોઈન્ટની તમારા માટે થઈ રહી છે, રાઈટ. 1800-1900 પોઈન્ટ હવે તમે 57,000 એડ ઓન કરો ફોર એક્ઝામ્પલ, તો તમારા માટે અહીંયાથી 58,800 થી આપણને અહીંયાથી 59,000 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં જોવા હાલ એઝ ઓફ નાઉ મળી શકે છે. કારણ કે જે રીતે તમને અહીંથી વીકલીમાં બ્રેકઆઉટ આવ્યું છે, એટલે એ રીતે તમારા 58,800 લેવલ બેંક નિફ્ટી માટે અઝ્યુમ કરીશું. પરંતુ હવે તમારે જોવાનું રહેશે તો તમારો જે વીકલી ક્લોઝિંગ કેટલો હતો, હાઈ 57,000, રાઈટ, 57,475 જે તમારો ઓલ ટાઈમ હાઈ હતો. બસ આની ઉપર તમારું આજે માર્કેટ સ્વાભાવિક છે, આમ તો ઓપનિંગ તમારે એની આજુબાજુ જ થશે, એટલે આજે ઓપન થતાં આની ઉપર થવું જોઈએ, કાં તો તમે એની નીચે બી થાવ તો એક વખત તમે આ જે હાઈ છે એને ક્રોસ કરો, એટલે ઇન શોર્ટ કે આજે તમારા નવા રેકોર્ડ આવી, એટલે એક વખત પણ તમે બનાવો તો આપણે જે 58,800 લેવલ જે આપણે એઝ્યુમ કરીએ છીએ એ આવતા જોવા મળી શકે. હવે 58,800 લેવલ માટે સપોર્ટ કયા આપણે રાખવાનો, તો સપોર્ટ માટે આપણે અહીંયાથી રાખીશું એ તમારા માટે આવશે આ ઝોન, કે જ્યાં તમે નજર કરશો તો એક વખત અહીંયા તમે ક્લોઝિંગ થયા બાદ એ રિજેક્શન આવ્યું હતું, એટલે તમારું ઝોન થઈ જાય છે 56,700 આજુબાજુ, રાઈટ, કે જે આપણે વાત કરી, અને 56,700 અને એની નીચે તમારા માટે આવશે 56,570 આજુબાજુ. આ થોડુંક વધારે થઈ જશે, પરંતુ એઝ ઓફ નાઉ 56,600 ને આપણે લેટ્સ સે રેન્જ લઈએ. 56,600 આપણે અહીંથી સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું, એટલે કે અત્યારે તમારું જે છે એનાથી 700-800 પોઈન્ટ નીચે સપોર્ટ, અને ઉપર રેન્જ તમારી કેટલી આપણે 1700-1800 પોઈન્ટ આપણે ઉપર એઝ્યુમ કરી રહ્યા છે, એટલે કે 58,800 થી આપણને 59,000ના લેવલ આપણને વીકલી ચાર્ટ પ્રમાણે હાલ બેંક નિફ્ટી બતાવવા માટે સક્ષમ છે. અને સ્વાભાવિક છે કે 59,000 થી આવીએ તો જેમ દિલ્હી દૂર નથી, એમ આપણે કહી શકાય કે 60,000 પણ લેવલ આપણને દૂર જોવા નહીં મળે, એટલે કે ઓવરઓલ વ્યૂ આપણને પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. જેમ બેંક નિફ્ટીમાં એટલે કે ડેઇલી જોયું, વીકલી જોયું, બંનેમાં સેટઅપ અહીંયાથી પોઝિટિવ છે. નિફ્ટીમાં પણ આપણે નજર કરી, ઓવરઓલ ક્લિયર છે કે વ્યૂ પોઝિટિવ, બાય ઓન ડીપ માર્કેટ અત્યારે હાલ આપણને જોવા મળી શકે છે. આવો 15 મિનિટ ઉપર નજર કરો. જેમ આપણે નિફ્ટીમાં નજર કરી કે તમારા માટે તમે જુઓ તો 25, 26, 27 3 દિવસ સતત તમને તેજી બાદ ટોપ પર બનતા હતા. સેમ વસ્તુ તમે અહીંયા નજર કરો 15 મિનિટમાં બેંક નિફ્ટીમાં, તો 15 મિનિટમાં તો બેંક નિફ્ટીમાં પણ નજર કરશો તો સેમ ફોર્મેશન તમને બનતું જોવા મળ્યું છે. 25 તારીખે તમે ઓપન થયા, રાઈટ, ઓપન થયા બાદ તમે માર્કેટમાં ટાઈમ પસાર કર્યો. બીજું તમે નજર કરો તો 26 તારીખે ઓપન થયા બાદ એક ડીપ આવ્યો બાદ ખરીદી આવી, બીજા ડીપ આવ્યો બાદ ખરીદી આવી, અને તમે ટોપ પર બંધ થયા. હવે 27 તારીખે તમે જુઓ ઓપન થયા બાદ સારી એવી તેજી આવી અને તમે ટોપ પર બંધ થયા, એટલે કે સેમ રણનીતિ આપણને નિફ્ટીમાં જેમ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી. પહેલાં આપણને શું થતું હતું, છેલ્લા 1-2 મહિના ફોકસ કર્યો હતો, નિફ્ટી અલગ દિશામાં ચાલતું હતું અને બેંક નિફ્ટી અલગ દિશામાં ચાલતું હતું, રાઈટ. પરંતુ હવે શું થઈ ગયું છે, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક હરોળમાં ચાલી રહ્યા છે, અને એ જ કારણથી માર્કેટમાં જે સેન્ટિમેન્ટ છે, જે કોન્ફિડન્સ છે, એ ફાઇનલી આપણને બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. અને એ જ કારણથી હું વારંવાર કહી રહ્યો છું, હાલ શોર્ટ કરવાનો વિચાર ના કરવો જોઈએ, ઓનલી બાય ઓન ડીપ આપણને રણનીતિ જોવા મળી શકે છે. અને અહીંયા પણ જેમ વાત કરીએ આપણે અહીંયાથી 57,000 જે મેઇન આપણે અહીંથી ઝોન હતો એને આપણે સપોર્ટ તરીકે આજે 15 મિનિટના ચાર્ટ ઉપર પણ ખાસ કરીને ફોકસ કરવાનો રહેશે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. આવો અહીંયાથી હવે નજર કરી લઈએ આપણે અહીંયાથી ઓવાઈ ડેટા શું કહી રહ્યા છે. ઓવાઈ ડેટા નજર કરો તો તમારા માટે 57,000 જેમ વાત કરી, 57,000 તમારા માટે ડેઇલી ચાર્ટમાં સપોર્ટ છે, 15 મિનિટમાં સપોર્ટ છે, સાથે સાથે ઓવાઈમાં પણ તમે નજર કરો તો ત્યાં જ તમારા માટે મેઇન ડિમાન્ડ છે, કે જ્યાં તમે જો પુટ રાઇટિંગ તમારા માટે જોવા મળે છે. હજુ તો આની તો મંથલી એક્સપાયરી આવશે, એટલે સ્વાભાવિક છે કે તમારો મંથ એન્ડ તમારો થશે ત્યારે તમારી એક્સપાયરી આવશે, એટલે ઓલમોસ્ટ 1 મહિનો છે. પરંતુ અત્યારથી તમે નજર કરો તો 10 લાખથી પણ વધારે 57,000 ઉપર તમારા માટે પુટ રાઇટિંગ જોવા મળી રહે છે.
છે અને એ જ તમને અહીંથી કોન્ફિડન્સ માર્કેટમાં આપતું જોવા મળશે. બીજું તમારા માટે મેક ઓર બ્રેક લેવલ છે એ છે 57,500, કારણ કે તમારું ક્લોઝિંગ 57,400 છે. તમારું ઓપનિંગ પણ આની આજુબાજુ થશે 57,500 આજુબાજુ. હવે કેટલું ટકે છે જેની ઉપર તમે ટકશો અને ટાઈમ પસાર કરવાનો અહીંથી પસાર કરશો તો તમારા માટે આ લેવલ છે કે જે આવતા જોવા મળી શકે અને ઉપરની તરફ તમારા માટે 58,000 છે, જે એક વન ટાઈમ તમને અવરોધ અહીંયા જે આવશે કારણ કે જ્યાં સપ્લાય છે જ્યાં તમે નજર કરશો તો કોલ રાઇડર્સ છે ઓલમોસ્ટ 7 થી 8 લાખ તમારા માટે કોલ રાઇડર્સ છે કે જે એક વખત માર્કેટની પાછળ ધકેલવાનો પ્રયત્ન કરશે ને એ લેવલ છે 57,500. એટલા માટે મેં કીધું 57,500 હવે શું છે મેક ઓર બ્રેક લેવલ છે. એની ઉપર તમે માની લો કે ટકી ગયા તો તમે બાજી પકડી લીધી અને નીચે તમે ગયા તો તમે 57,000 તરફ સરકી શકો છો, પરંતુ ત્યાં તમને જરૂરથી બાય ઓન ડીપની રણનીતિ અપનાવવા મળશે. એટલે આ વાત થઈ ગઈ ઓઆઈ ડેટાની. આવો ઓઆઈ ચેન્જ ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ચેન્જ તમે નજર કરો તો ઓઆઈ ચેન્જ તમારા માટે 57,000નું એક મેઇન લેવલ છે, રાઈટ. જે આપણે જોયું ઓઆઈ ડેટા ઓલમોસ્ટ 10 લાખ હતો, એમાંથી 2.5 લાખ તો તમારા માટે પુટ રેટિંગ માત્ર જોવો તો શુક્રવારના રોજ આવ્યું છે, રાઈટ. એટલે ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ આવ્યો. બીજી સારી વસ્તુ છે કે તમે ભલે 57,500ની નીચે બંધ થયા, પરંતુ 57,500 ઉપર શુક્રવારના રોજ તમે જુઓ તો તમારા માટે કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટિંગ વધારે થયું છે અને એ પણ તમે નજર કરશો તો 2 લાખથી પણ વધારે તમને પુટ રાઇટિંગ થતું જોવા મળ્યું છે. એટલે સ્ટ્રોંગ સપોર્ટ ત્યાં તમારા માટે છે. ઇવન 57,200 પણ નજર કરો તો ત્યાં પણ તમને સપોર્ટ મળે છે. એટલે કે મલ્ટિપલ સપોર્ટ છે. 57,000 જલ્દી નહીં જવા દે. 57,500 છે તો એની ઉપર તમે ટકી ગયા તો વેલ એન્ડ ગુડ. ના ટકે 57,200 છે કે જ્યાં તમને સપોર્ટ મળશે અને 57,200 બી ના મળ્યો ઓવરઓલ ઓલ ટાઈમ તમારું જે છે 57,000 એ હવે સપોર્ટ તરીકે કામ છે. લાસ્ટ વીક તમારા માટે કહ્યું હતું 56,000નું લેવલ હતું જે ઓલ ટાઈમ સપોર્ટ કરતું, હવે તમે 1,000 રેન્જ આગળ આવી ગયા છો. એટલે કે હવે તમારા માટે 57,000નું લેવલ છે જે અહીંયાથી સપોર્ટ તરીકે કામ કરશે. બાય ઓન ડીપ લેવલ તમારા માટે હોવું જોઈએ તો એ છે અહીંયાથી આપણે વાત થઈ ગઈ એ પ્રમાણે 57,000નું લેવલ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે આપણે અહીંયાથી નજર કરીશું કે આપણે જે સ્ટોક સ્પેસિફિક તમારે અહીંથી ક્યાં નજર હોવી જોઈએ, રાઈટ. પરંતુ એના ફરલા એક નાનકડા વિરામનો સમય છે. વિરામ લઈ લઈએ, વિરામ બાદ નજર કરીએ સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં એક્શન રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ સમજીએ આપણે કે આપણને બંનેમાં વ્યૂ પોઝિટિવ છે, ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવવી જોઈએ અને શોર્ટનો હાલ વિચાર ના કરવો જોઈએ. આ વાત થઈ ગઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર કરવી એ પણ જાણવું મહત્વનું છે. કારણ કે હમણાં જ આપણે જોયું તો છેલ્લા ઘણા દિવસ સુધી આપણે માર્કેટ સ્ટોક સ્પેસિફિક વધારે રિટર્ન આપણને જોવા મળી છે. તો આજના દિવસે સૌથી પહેલાં તમે નજર કરો તો તમારા ફોકસમાં હોવું જોઈએ છે 2 સ્ટોક. ફાર્મા સ્ટોકમાં છે એક છે ટોરેન્ટ ફાર્મા અને બીજું છે જેબી કેમિકલ્સ. હવે જેબી કેમિકલ્સમાં ટોરેન્ટ ફાર્મા અહીંથી કંટ્રોલિંગ હિસ્સો ખરીદવાનો છે. એટલે કે ઓલમોસ્ટ કંપની મર્જ થતી અહીંયાથી જોવા મળશે આપણને. કેકેઆર જે છે એમની પાસેથી કુલ 46.39% હિસ્સો અહીંયાથી ખરીદતું જોવા મળશે ટોરેન્ટ ફાર્મમાં. અને આ જે ડીલ આપણને છે એ ₹25,689 કરોડના વેલ્યુએશન પર ઉપર આપણને થતી જોવા મળી શકે છે. બીજું તમે નજર કરો તો આ ટોટલ જે ડીલ છે ટોટલ 2 તબક્કામાં આપણને પૂરી થતી જોવા મળશે. એટલે કે કેકેઆર તરફથી જે 46.39% જે હિસ્સો તેઓ ખરીદવાના છે એ 11,917 કરોડમાં અહીંથી ખરીદશે અને સામે અહીંથી ₹1600 પ્રતિ શેરના ભાવે તેઓ હિસ્સો અહીંયાથી ખરીદશે. અને બીજું તેઓ વધારાનો હિસ્સો ખરીદવા માટે અહીંથી ઓપન ઓફર પણ અહીંયાથી તેઓ લઈને આવવાના છે. હવે જે જેબી કેમિકલ્સ છે અને જે 100 શેર સામે શેર હોલ્ડરને ટોરેન્ટ ફાર્માના 51 શેર અહીંયાથી મળતા જોવા મળશે. એટલે ત્યાં એક તમારું એક્શન જોવા મળશે. બીજું હવે જે મેં વાત કરી કે વધારાનો તેઓ હિસ્સો ખરીદવાના છે એ 26% હિસ્સો ખરીદશે ઓપન ઓફર માટે. અને આ ઓપન ઓફરની તમે જે પ્રાઇસ નજર કરશો તો ઓપન ઓફરની પ્રાઇસ તમને અહીંથી જોવા મળશે એ છે અહીંથી 1639 પ્રતિ શેરના ભાવે તેઓ અહીંથી ખરીદતા જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે આજે આ બંને સ્ટોક મોટી એક્શનમાં જોવા મળશે અને સાથે સાથે તમે નિફ્ટી ફાર્મા ઉપર પણ જરૂરથી રડાર હોવું જોઈએ. બીજું નજર કરો આપણને સ્ટોક સ્પેસિફિક એનટીપીસી જ્યાં તમારા રડાર પર હોવું જોઈએ. ગુજરાતમાં 289 મેગાવોલ્ટનું કોમર્શિયલ સપ્લાય તેઓ અહીંથી શરૂ કરી દીધું છે. એટલે એ ફોકસ હોવું જોઈએ. બીજું એમની જે સબસિડિયરી કંપની છે એનટીપીસી રિન્યુએબલ એમણે કોમર્શિયલ એમણે પણ સપ્લાય શરૂ કર્યું છે. ક્યાં તો એમપીના જે શાજાપુર સોલાર પ્લાન્ટ છે એમાં તેઓ અહીંયાથી 120 મેગાવોલ્ટનું કમિશન અહીંયાથી શરૂ કરી દીધું છે. એટલે એનટીપીસી તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ એ છે અહીંથી બેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અદાણી પાવર તરફથી કંપનીને કુલ ₹6,500 કરોડનો ઓર્ડર મળ્યો છે. કુલ 6 થર્મલ પાવર પ્લાન્ટ છે એના 800 મેગાવોલ્ટના 6 થર્મલ પાવર યુનિટ માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે બેલ માટે પોઝિટિવ સમાચાર છે. ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું મઝગાંવ ડોક તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા ફાઇનલી બોર્ડ તરફથી મંજૂરી મળી છે. કોલંબો ડોકયાર્ડ પીએલસીમાં હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળવામાં આવી છે. અને આજે ₹452 કરોડમાં જાપાન ઓનોમિચી ડોકયાર્ડ છે એમાંથી તેઓ હિસ્સો ખરીદતા જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે મઝગાંવ ડોક તમારા વોચલિસ્ટમાં જરૂર છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ એ છે રેમસેસ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા 2 સમાચાર કંપની માટે સારા છે. 2 સમાચાર જો એમાં પહેલું તમે જો તો ફોર્ડ ઓટોસન છે.
ફોર્ડ ઓટોસન કે જેમાંથી કુલ અહીંયાથી કંપનીને 80 કરોડનો ઓર્ડર મળ્યો છે ફોર્ડ ઓટોસન તરફથી. હવે ફોર્ડ ઓર્ડર જે મળ્યો છે એના માટે તેઓ કંપની જે સ્પેર વ્હીલ વિંચ હોય છે રાઈટ એને જ સપ્લાય કરતી જોવા મળશે. અને આ જે કંપની જે છે ફોર્ડ ઓટોસન, બરાબર, એ તો સમાચાર છે. સાથે સાથે તમે આસુસ ઓટોમોટિવ કે જેને ઓસુસ ઓટોમોટિવ કે જેને ટેકનોલોજી ટ્રાન્સફર માટેથી કરાર કરવામાં આવે છે, એટલે અહીંયા પણ તમારે રડાર હોવું જોઈએ. અને એક બ્રાઝિલની કંપની છે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. એમસેન્સ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ એ છે જેએમ ફાઇનાન્શિયલ. ઓલરેડી સ્ટોક જોઈએ છે ઘણા દિવસથી સારી એવી તેજી બતાવે છે. સમાચાર બીજા એ છે કે જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશનમાં બાકીનો હિસ્સો અહીંથી ખરીદતું જોવા મળશે અને 2.58% હિસ્સેદારી હતી. કુલ રૂપિયા અહીંથી નજર કરો તો 88.9 કરોડમાં હિસ્સેદારી આપણને ખરીદતું જોવા મળી શકે છે, એટલે ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ. બીજું એલેમ્બિક ફાર્મામાં સમાચાર છે, એટલે ઓલરેડી આપણે વાત કરી ટોન ફાર્મા, જેબી કેમિકલ સમાચારમાં છે. બીજું એલેમ્બિક ફાર્મા કે કંપનીને યુએસએફડી તરફથી ઇન્જેક્શન માટે અહીંથી ફાઇનલી મંજૂરી મળી ગઈ છે અને ઇન્જેક્શનનો જે ઉપયોગ છે એ એઇડ્સ અને કેન્સરની સારવાર માટે અહીંથી કરવામાં આવે છે, એટલે ત્યાં તમારું ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ એલેમ્બિક ફાર્મા. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તે છે પ્રેસ્ટીજ. હવે પ્રેસ્ટીજમાં સમાચાર છે કે કંપનીએ ચેન્નઈમાં 3.48 જમીનનું અહીંયાથી અધિગ્રહણ કર્યું છે, એટલે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પ્રેસ્ટીજ તમારું ફોકસ પર રહેશે. બીજું તમે અહીંથી નજર કરો તો ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. ફેડરલ બેંકના સમાચાર હતા કે જેઓ અહીંથી ફંડ રેઝિંગ માટે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક, રાઈટ. હવે આવો નજર કરીએ આપણે બ્રોકરેજ ઉપર. બ્રોકરેજ હવે તમે નજર કરો તો આજના દિવસ આપણને ઘણા બધા છે કે જેની ઉપર એક્શન આપણને જરૂરથી જોવા મળશે. સૌથી પહેલાં તમારા રડા પર હોવું જોઈએ તે છે ટોરેન્ટ ફાર્મા. નોમુરા તરફથી અહીંયાથી આવ્યું છે. ન્યુટ્રલ તેઓ કહી રહ્યા છે, નથી બહુ પોઝિટિવ નથી બહુ નેગેટિવ, કારણ કે ટાર્ગેટ તેઓ 3,580 એટલે કે હાલ જે તમે ક્લોઝિંગ પ્રાઇસ છો એનાથી ઓલમોસ્ટ 201 રૂપિયા ઉપર છે. ટૂંકા ગાળામાં ખર્ચમાં વધારો થશે એવું એમનું અહીંથી માનવું છે. હવે શા માટે, જેમ ઓલરેડી આપણે વાત કરી, જેબી કેમિકલ્સમાં તેઓ હિસ્સો ખરીદવાનો છે એટલે એનો વધારો થશે. લાંબા ગાળે આવકમાં તો ઓવરઓલ પોઝિટિવ છે, કારણ કે બીજી કંપનીની અહીંથી મર્જર થશે એટલે એની પણ ઇન્કમ અહીંથી આવશે, એટલે એ કારણથી. બીજું એમને કેવું છે નવું અધિકરણ કંપનીના ભૂતકાળના જે અધિકરણ કરતાં ખૂબ મોટું છે. જેમાં આપણે વાત કરી 25-26 હજાર કરોડની આપણને ડીલ જોવા મળી છે, એટલે સ્વાભાવિક છે મોટું છે, એટલે ઓવરઓલ તેઓ પોઝિટિવ છે. ટોરેન્ટ ફાર્માને લઈને ન્યુટ્રલ રેટિંગ છે, 3,580 ટાર્ગેટ, રાઈટ. નેક્સ્ટ તમે જુઓ તો ટોરેન્ટ ફાર્મા ઉપર HSBC અહીંયાથી રિપોર્ટ આપે છે, તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ 3,775 આપી રહ્યા છે. એમનું કહેવું છે નવા અધિગ્રહણથી કંપનીને મોટો બૂસ્ટ મળશે અને સામે એમનું કહેવું છે કે કંપનીએ એ જે ભારતની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સારો લાભ મળશે. આ જે એક્વિઝિશન તેઓ કરી રહ્યા છે, હિસ્સો ખરીદી રહ્યા છે જેબી કેમિકલ્સમાં, જેને લઈને HSBC પોઝિટિવ છે, બાય રેટિંગ, ટાર્ગેટ રૂપિયા 3,775 આપવામાં આવ્યું છે. નેક્સ્ટ તમે નજર કરો તો અહીંથી બજાજ ઓટો ઉપર રિપોર્ટ આવ્યો છે અને રિપોર્ટ આવ્યો છે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો. તેઓ સેલ રેટિંગ કહી રહ્યા છે, નેગેટિવ છે, ટાર્ગેટ 7,250 આપી રહ્યા છે. એમનું કહેવું છે ડોમેસ્ટિક મોટરસાઇકલ ગ્રોથ 5-7% રહી શકે છે અને એમનું કહેવું છે કે ફરજિયાત ABS જે આવ્યું છે, એન્ટી બ્રેક સિસ્ટમ જે લગાવવાનો હાલ જે રૂલ્સ આવ્યો છે એના કારણેથી વેચાણ પર અસર જોવા મળશે એવું કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ માની રહ્યા છે, એટલે એ જ કારણથી હાલ નેગેટિવ છે. RBL બેંક ઉપર તમે નજર કરો, અહીં સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તેઓ અહીંયાથી બાય રેટિંગ આપી રહ્યા છે. 285 તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝનો જે લોન ગ્રોથ છે એ 9% રહી શકે છે અને સાથે ઇન્ડસ્ટ્રીઝનો જે ડિપોઝિટ ગ્રોથ છે એ 10% રહી શકે છે, એટલે ઓવરઓલ ડેટા બેસિસ તેઓ પોઝિટિવ છે, બાય રેટિંગ સાથે 285 ટાર્ગેટ આપી રહ્યા છે. અને લાસ્ટ તમારા રડા પર હોવું જોઈએ એ છે યુનો મિન્ડા. યુનો મિન્ડા ઉપર સિટી દ્વારા CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ 1,304 રૂપિયાનો આપી રહ્યા છે. એમને કેવું છે કંપનીના ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ કરતાં વધારે છે, એટલે સ્વાભાવિક છે કે કોઈ બી કંપની ઇન્ડસ્ટ્રીઝ કરતાં વધારે પરફોર્મ કરતું મતલબ ઇટ ઇઝ આઉટ પરફોર્મિંગ. બીજું નવા મર્જર અને અધિગ્રહણની સાથે નવા પ્રોજેક્ટમાં પણ ઝડપ જોવા મળશે, એટલે ઓવરઓલ આગળના ફ્યુચરને લઈને પણ તેઓ ઘણા પોઝિટિવ છે. એ જ કારણથી આઉટ પરફોર્મ રેટિંગ 1,304ના ટાર્ગેટ યુનો મિન્ડા માટે આપવામાં આવે છે. એટલે કે આપણે જોયું ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવે છે જ્યાં તમારા માટે જરૂરથી ફોકસ હોવું જોઈએ, કારણ કે આ બધા સ્ટોક છે કે જ્યાં તમને આજે જરૂરથી એક્શન જોવા મળશે. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ તમારા માટે હું લઈને આવ્યો છું બમ્પર સ્ટોક. આજે એક નહીં પરંતુ તમારા માટે 2 સ્ટોક લઈને આવ્યો છું કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સાથે આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આજની તેજી આપણને ક્યાં સુધી લઈ જઈ શકે છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે ઓવરઓલ સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યૂ પોઝિટિવ છે, સાથે તમે જો ગિફ્ટ નિફ્ટી પણ થોડી મામૂલી મજબૂતીના સંકેતો આપી રહ્યું છે. સ્વાભાવિક છે કે થોડીક વાર આપણને આંકડા પણ સેટલ થતા જોવા મળશે, પરંતુ એની પહેલાં આપણે સૌથી પહેલાં શરૂઆત કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. આજના દિવસે આપના માટે બમ્પર સ્ટોકમાં હું લઈને આવ્યો છું તે છે હોમ ફર્સ્ટ કંપની.
હવે આ કંપની આપણે શા માટે સિલેક્ટ કરી છે તો સૌથી પહેલાં તમે અહીંથી કારણ જણાવેલું તો એ તમારા માટે છે 3 વર્ષના ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તમે નજર કરો તો તમારા માટે અહીંથી 3 વર્ષનું બ્રેકઆઉટ તમને જોવા ચાર્ટ એક વખત તમે સ્ક્રીન ઉપર નજર કરો તો ચાર્ટમાં તમને અહીંથી ફાઇનલી ખ્યાલ આવશે કે શા માટે આપણે અહીંથી પસંદ કર્યું છે. 2022થી તમે નજર કરો તો ત્યારથી આપણે જે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોવા મળ્યું છે વારંવાર ત્યાંથી આપણને ટ્રેન્ડ લાઇન પ્રમાણે અવરોધ આવ્યો છે, પરંતુ આ તમે લાસ્ટ વીક તમે નજર કરશો તો ફાઇનલી એની ઉપર તમને અહીંથી ક્રોસ ઓવર જોવા મળ્યું છે. હવે આપણે જરૂર જશે કે આ લાસ્ટ વીક તમારો જે હાઈ હતો એને જેવો ક્રોસ કરશે તો આપણને સારા એવા અપસાઇડ આ સ્ટોક બતાવવા માટે સક્ષમ છે. હવે અહીંયાથી આપણે નજર કરીશું કે ટાર્ગેટ અને સ્ટોપ લોસ. તો તમારે અહીંથી જે ટાર્ગેટ છે એ ઉપરની સાઈડ 1660 આપણે રાખીશું અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે ફોકસ રાખવાનું રહેશે એ છે 1339. આજના દિવસે હોમ ફર્સ્ટ કંપની જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ આ પહેલો સ્ટોક. હવે બીજો સ્ટોક તમારા માટે હું લઈને આવ્યો છું તે છે નાવા NAVA સ્ટોક. તમે જોશો તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બતાવવાની તૈયારી જ છે ઓલમોસ્ટ. અને તમે જો તમારે ટાર્ગેટ અહીંયાથી તમે નજર કરશો તો 642 પહેલાં આવતું જોવા મળશે. એ 642ના ટાર્ગેટ સાથે તમારું જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ તમારું પૂરું થશે અને એને સસ્ટેન થશે. તમારે જે ઓલ ટાઈમ નવા રેકોર્ડ આવી છે 674ના એ તમને ફરીથી આવતો જોવા મળી શકે. અને આના માટે જે સપોર્ટ તરીકે આપણે અહીંથી 573 રૂપિયા જે ફોકસ કરીશું એટલે કે ચાન્સીસ છે કે આપણને નાવા કે જે ફરીથી રાઉન્ડ બોટમ ફોર્મેશન બનાવી નવા રેકોર્ડ હાઈ બનાવતા જોવા મળશે. આજના દિવસે બે તમારા માટે અહીંયાથી હોવો જોઈએ ધ્યાન પર એ છે એક છે હોમફર્સ્ટ કંપની અને બીજું છે નાવા. આ બંને સ્ટોક આપણે બમ્પર સ્ટોક તરીકે ફોકસ કરીશું. રાઈટ. આવો અહીંયાથી આપણે નજર કરીએ માર્કેટ ઉપર તો આપણી સાથે અહીંયાથી જેફ ફિન્સર્વના વરુણ પટેલ પણ જોડાઈ ગયા છે. તેમની સાથે સૌથી પહેલાં જઈએ. વરુણ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટ સારા એવા પોઝિટિવ જોવા મળ્યા છે. લાસ્ટ વીક આપણે જોયું તો ઘણા બધા બ્રેકઆઉટ પણ આપણને જોવા મળે. નિફ્ટી જુઓ, બેંક નિફ્ટી જુઓ, બંનેમાં આપણને સારા એવા વીકલી બેઝિસ પણ સારા એવા ઇનસાઇડ બારના બ્રેકઆઉટ જોવા મળ્યા છે. અને ફાઇનલી જે છેલ્લા ઘણા દિવસોના જે કન્સોલિડેશન જોવાનું હતું સર એની ઉપર આપણને બનતું. બીજું ગ્લોબલ સેન્ટિમેન્ટ નજર કરો તો આપણને અમેરિકી માર્કેટમાં પણ આપણે S&P 500 નેસ્ડેક ત્યાં પણ નવા રેકોર્ડ બની રહ્યા છે. બીજું આપણે જે ઈરાન ઇઝરાયલનો જે તણાવ હતો એ પણ ઓલમોસ્ટ ઠંડો થઈ ગયો. સામે જે અધર સેન્ટિમેન્ટ જો તો આપણે એથી જે નજર કરો તો આપણે સોનું, ચાંદી એ બધા સેન્ટિમેન્ટ પર જો ત્યાં પણ નરમાશ થતું જોવા. એટલે ચાન્સીસ છે કે આપણને ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આપણને અહીંયાથી જે ઇન્વેસ્ટરો છે એમનું ફોકસ ધીરે ધીરે ઇક્વિટી તરફ અહીંયા આપણને જતું જોવા મળશે. તો સર કઈ રીતે ઓવરઓલ તમે વ્યૂ લઈ રહ્યા છો સર? તો સૌથી પહેલા તમને અને તમારા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. અને તમે જે રીતે ડિસ્ક્રાઇબ કર્યું પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કર્યું છે. જીઓપોલિટિકલ જે ટેન્શન હતા એ ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યા છે અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ માર્કેટ બહુ સ્ટેબલ છે અને પોઝિટિવ છે. સેમ એઝ વેલ આપણે જોયું કે FI નો ઇન્ટરેસ્ટ છે જે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં પાછો વળી રહ્યો છે. ગુરુવારના દિવસે આપણે રેકોર્ડ બાઇંગ જોયું. ફ્રાઇડેના દિવસે પણ આપણે 400 કરોડ અરાઉન્ડ બાઇંગ કેશમાં જોયું છે. F&Oમાં પણ એ એમની શોર્ટ પોઝિશન જે છે ઇન્ડેક્સમાં એ ધીમે ધીમે ઓછી કરી રહ્યા છે. સો આ સિનેરિયો બતાવી રહ્યો છે કે ભાઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ તરફ છે. અને આપણે જાણીએ જ છીએ કે જ્યારે માર્કેટને હાઈની તરફ લઈ જવું હોય ત્યારે FI નો ઇન્ટરેસ્ટ પોઝિટિવ હોવો બહુ જરૂરી છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ માટે અને એ વસ્તુ થઈ રહી છે. સો મને એવું લાગે છે કે આ સિનેરિયોમાં માર્કેટ પોઝિટિવ ટેરિટરીમાં જ રહેશે. આવનારા 2 વીક પછી આપણે જોઈશું કે રિઝલ્ટ સિઝન કિક સ્ટાર્ટ થશે. IT સેક્ટર્સની કંપનીના રિઝલ્ટ પહેલા આવે છે. સો એના પછી રિઝલ્ટ ડાયરેક્શન નક્કી કરશે. બટ આ 2 વીક સુધી મને લાગે છે નિફ્ટીની એક રેન્જ બ્રોડર રેન્જ આ રહેશે 25,200 થી લઈને 26,000 ની વચ્ચે. ઓવરઓલ જે રીતે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે એ રીતે ઇન્વેસ્ટર માટે મારી એ જ સલાહ રહેશે બાય ઓન એવરી ડે. બીકોઝ જે રીતે આપણે સિચ્યુએશનમાં પોઝિટિવનેસ જોઈ રહ્યા છીએ તો અહીંયાથી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ વધારે ડિસ્કવર થશે. અને જો તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઉપર વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ પોઝિશન બનાવશો તો ડેફિનેટલી તમને ફાયદા થવાના ચાન્સીસ વધારે છે. જે બિલકુલ તો ઓવરઓલ એની ફાયદો થવાના ચાન્સીસ હવે આપણને માર્કેટમાં વધારે જોવા મળી શકે છે. એટલે કે જેમ આપણે જોયું કે માર્કેટ ઓવરઓલ આપણને હાલ સેન્ટિમેન્ટ પોઝિટિવ આપતા જોવા મળી શકે છે. બીજું તમે નજર કરો તો આજે માર્કેટમાં ઓપનિંગમાં તમને અહીંથી જોવા મળશે સોના ચાંદીમાં તો આપણે જેમ જોયું કે આપણને ઓવરઓલ MCX પર 95,000 નીચે આવી ગયું. ચાંદી તમે જુઓ 1 લાખની નીચે આવી ગયું છે. બીજું તમે નજર કરો તો ક્રૂડ ઓઇલ પણ તમને આજે થોડું ઘટાડા સાથે કામકાજ જોવા મળ્યું છે. ઇવન નેચરલ ગેસ નજર કરો તો નેચરલ ગેસમાં પણ તમને 1.5% આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે આ બધા સેન્ટિમેન્ટ જે ભારતીય માર્કેટ માટે આપણને સારા એવા પોઝિટિવ જોવા મળે છે. તો અહીંયાથી આપણે અહીંથી નજર કરીએ તો યજ્ઞેશ સર પણ આપણે અહીંથી જોડાઈ ગયા છે જસ્ટ મની કેર તરફથી. તો યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ આજની જે શરૂઆત છે મહિનાનો છેલ્લો દિવસ છે પરંતુ સપ્તાહનો પહેલો દિવસ છે. આપણને પોઝિટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો બીજા પાછળ આપણે જે છોડી ગયા છે ચાર્ટ હિસ્ટ્રી એ પણ આપણને વ્યૂ ઓવરઓલ પોઝિટિવ જોઈ રહ્યા છે. તો સર સામે તમે જો FI પણ હવે ધીરે ધીરે કેશમાં ખરીદી કરી રહ્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ તમે જો ખરીદી બિલ્ડઅપ કરતા જોવા મળે છે. શોર્ટ કવર કરી રહ્યા છે. ગ્લોબલ ટેન્શન આપણને અહીંથી ધીરે ધીરે આપણને મેલ્ટડાઉન થતું જોવા મળ્યું છે. તો સર કઈ રીતે અહીંયાથી વ્યૂ જોઈ રહ્યા છો તમે?
વેરી ગુડ મોર્નિંગ યુનિક. જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું એક અપસાઇડ મોમેન્ટમ, ઓવરઓલ લાસ્ટ વીકની અંદર ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું અને ઘણા સપ્તાહથી આપણે લગભગ છેલ્લા 4 થી 5 વીકની અંદર એક કન્સોલિડેશન રેન્જમાં હતા. 25,200 અને નીચેમાં 24,400 500ની રેન્જ હતી અને એને બ્રેકઆઉટ કર્યો છે આપણે, તો એક એક્સપેક્ટેડ છે કે એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળે 5 વીકના કન્સોલિડેશન બાદ. જે રીતે એ લાસ્ટ વીકમાં આપણે હાઈએસ્ટ ટેસ્ટ કર્યા હતા 25,650ની અરાઉન્ડ. સો 25,650, 25,750, 100 પોઈન્ટનો એક માઇનર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે નિફ્ટી ઇન્ડેક્સમાં. તો મારા હિસાબે કદાચ અહીંયા એકવાર કન્સોલિડેશન જોવા મળે કે નીચે એક રિટ્રેસમેન્ટ જોવા મળે, પરંતુ ઘટાડે બાઇંગની સલાહ છે. ઇન્ડેક્સમાં વ્યૂ પોઝિટિવ છે, જે રીતે લાસ્ટ વીકમાં એક બ્રેકઆઉટ જોયો છે. નીચેમાં અગર આપણે 25,500 400ની વચ્ચે આવીએ છીએ તો એક સારી તક બની રહે છે લોંગ માટે. ઓવરઓલ વ્યૂ બુલિશ છે, પરંતુ રેઝિસ્ટન્સની નજીક ટ્રેડ કરી રહ્યા છે તો એકવાર કોશિયસ વ્યૂ રાખવો જોઈએ. ઘટાડે બાઇંગની સલાહ છે. સેમ વે બેંક નિફ્ટીમાં પણ એક એક્સપેક્ટેશન છે કે જે ટાર્ગેટ છે ઉપરમાં 58,300 સુધીના એક એક્સપેક્ટેડ છે અમારા, અને નીચેમાં જે રીતે 57,000 પાસે બેઝ બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે બાય ઓન ડિપ્સની રણનીતિ બેંક નિફ્ટીમાં પણ બની રહે છે. જી બિલકુલ. તો બાય ઓન ડીપ રણનીતિ આપણે જોવા મળે છે કે જેમ વરુણ સર આપણને પોઝિટિવ વ્યૂ આપ્યો, એમ યજ્ઞેશ સર પણ આપણને એથી પોઝિટિવ સેન્ટિમેન્ટ જણાવી રહ્યા છે. ફોકસ કરીશું. વરુણ સર, તમારી પાસે એક વખત નિફ્ટીના લેવલ હું જાણવા માંગી લઈશ કે નિફ્ટીમાં તમે હવે આગળ કયા લેવલ છે કે જેથી ફોરકાસ્ટ કરી રહ્યા છો સર? તો ડેફિનેટલી આજે પણ માર્કેટમાં જે રીતે આપણે પોઝિટિવ મોમેન્ટમ જોઈ રહ્યા છે, ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં એ રીતે જોતા માર્કેટમાં અહીંયાથી તેજી થશે એવી મારી અપેક્ષા છે. આજનો આપણું સપોર્ટ રહેશે 25,550. ઉપરમાં મને લાગે છે કે જે પહેલું રેઝિસ્ટન્સ આપણે જોઈ શકીએ છીએ 25,825 આજુબાજુ જોઈ શકીએ. ઓવરઓલ જો માર્કેટમાં તમને થોડી પણ ડીપ મળે તો તમે નિફ્ટીમાં બાય પોઝિશન બનાવી શકો છો આ એસએલ ની સાથે, અને ઉપરમાં જે રીતે મેં કહ્યું કે 25,800 825 સુધીનો લેવલ આવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે નિફ્ટીમાં, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો નજર કરો નિફ્ટી તમે જોવો તો ઓલમોસ્ટ 20-25 અંકની મજબૂતી સાથે ઓપનિંગના આંકડા થોડાક આપણને સેટલ થતા જોવા મળી શકે છે. બીજું તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ તમારે ખાસ કરીને ફોકસ રહેશે. 57,500ની ઉપર તમને આંકડો સેટલ થતો જોવા મળે છે. નિફ્ટી 25,661 ઉપર જોવા મળ્યો છે. ઇન્ડિયા વિક્સ તમે જોવો તો સ્વાભાવિક છે કે તેની નીચે ગયું છે, ઘણું સારું એવું માર્કેટ માટે સેન્ટિમેન્ટ છે. ઇવન ફિન નિફ્ટી, મિડકેપ નિફ્ટી આ બધા ઉપર આજે ફોકસ રહેશે, કારણ કે લાસ્ટ વીક આપણે જોઈએ તો ઇવન આ બધા ઇન્ડેક્સ છે કે જેની આપણે એક્સપાયરી સારી પોઝિટિવ સાથે જોવા મળી હતી. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. સૌથી પહેલા યજ્ઞેશ સર, તમારી પાસે આવીશ. આજના દિવસે કયા સ્ટોક છે જે આપના તરફથી સર પસંદગી તરીકે રહેશે? પહેલી જે આજની પસંદગી છે યોમિક, એ છે GEPIL નું કાઉન્ટર જી પાવરનું. જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે અને એક રિટ્રેસમેન્ટ પણ સ્ટોકની અંદર આપણે જોઈ ચૂક્યા છે. એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ 300 લેવલ્સનો જોયો તો 300ના લેવલ્સને રીટેસ્ટ કર્યા છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજના સ્લોપ પર રાઇઝિંગ જોવા મળી રહ્યું છે, એની ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. GEPIL ની અંદર બાયની સલાહ છે 298ના સ્ટોપ લોસથી 370ના લક્ષ્યાંક માટે. બીજી છે સાટિયા ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. જે રીતે એક લાસ્ટ વીકની અંદર ઘણું સ્ટ્રોંગ અપસાઇડ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ઓન એન એવરેજ વોલ્યુમ કરતાં લગભગ 10x વોલ્યુમ ક્રિએટ થતા જોવા મળ્યા હતા. ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ 85-86ના લેવલ્સનો જોવા મળ્યો છે અને બ્રેકઆઉટ લેવલ્સ રીટેસ્ટ પણ થતા આપણે લાસ્ટ વીકની અંદર જોયું હતું. ફરીથી એક સ્ટ્રેન્થ રિઝ્યુમ થતા જોવા મળી રહી છે. તો સાટિયા ઇન્ડસ્ટ્રીઝમાં બાયની સલાહ છે 82 રૂપિયાના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક 2 રહેશે. પહેલો લક્ષ્યાંક 98નો અને સેકન્ડ લક્ષ્યાંક 105 રૂપિયાનો રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ ઇન્ડિયા સ્ટોક સ્પેસિફિક યજ્ઞેશ સર તરફથી ફોકસ કરીશું. વરુણ સર, તમારી પાસે આવીશું. તમારા દિવસ તરફથી આજના દિવસે કયા સ્ટોક છે જે આપણે ફોકસ કરીશું સર? તો સૌથી પહેલા બંને હેવી વેટ છે, તો સૌથી પહેલા આપણું રેકમેન્ડેશન રહેશે નવીન ફ્લોરિન પર. તમે જુઓ તો ફ્રાઈડેના દિવસે નવો 52 વીક હાઈ લગાવ્યો હતો અને અહીંયાથી જે રીતે પ્રાઇસ મોમેન્ટમ બની રહ્યું છે એ રીતે જોતા સારા એવા પ્રાઇસ એક્શન આવનારા 1-2 વીકમાં આપણે જોઈ શકીએ છીએ. 4700ના એસએલ ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન છે. 5,100ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર દેખાઈ રહ્યા છે. સેમ એઝ વેલ હેવેલ્સમાં પણ મને લાગે છે કે EMA 2050 નું બ્રેકઆઉટ છે. વોલ્યુમ એક્ટિવિટી રિસેન્ટલી છેલ્લા 2 દિવસથી સારી એવી પોઝિટિવ છે. એક કન્સોલિડેશન બ્રેકઆઉટનું એક એટેમ્પ્ટ બતાડી રહ્યો છે. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું. એ રીતે જોતા ત્યાં પણ આપણે એક બેટ લેવી જોઈએ. 1525ના એસએલ ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરું છું. 1675-1700ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વરુણ સર તરફથી પણ 2 પસંદગી છે, હેવેલ્સ અને નવીન ફ્લોની, જે આપણે ફોકસ કર્યું છે. ટોટલ 4 સ્ટોક છે જે આજના દિવસે તમારા ઉપર ખાસ કરીને ફોકસ હોવા જોઈએ. આવો નજર કરીએ. માર્કેટ સેટલ થયું એ બાદ તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણે ખાસ કરીને સૌથી પહેલાં જો શરૂઆત કરવી હોય સર, તે છે ફાર્મા સેક્ટર. એમાં પણ JB કેમિકલ અને ટોરેન્ટ ફાર્મા.
યજ્ઞેશ સર, સૌથી પહેલાં તમારી પાસે હું ક્વેશ્ચન લઈને આવીશ કે હવે જે મર્જારના જે સમાચાર આવ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ટોરેન્ટ ફાર્મા જુઓ તો તમે ઓલમોસ્ટ 2% આજુબાજુ મજબૂતી બતાવી રહ્યું છે, પણ સામે જેબી કેમિકલ્સે 5% આપણને અહીંથી ડિક્લાઇન સાથે ઓપનિંગ બતાવવા જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ કંટ્રોલિંગ હિસ્સો અહીંથી ટોરેન્ટ ફાર્મા ખરીદી લેશે. હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી પણ જે અપગ્રેડ આવ્યા એમનું પણ કહેવું એવું છે કે આ ટૂંકા ગાળામાં થોડો ખર્ચ વધશે, પરંતુ આવક વધશે અને જે ઇન્ટરનેશનલી એમનું જે કવરેજ છે આ એક્વિઝિશન બાદ સારું એવું આપણને વધતું જોવા મળશે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છે સર બંને કંપની ઉપર સર? એક્ઝેક્ટલી જે રીતે મર્જરના એક ન્યૂઝ છે, ટોરેન્ટ ફાર્મા માટે એક પોઝિટિવ કહી શકાય. શરૂઆતથી કદાચ ખર્ચો એ રીતે લાગી શકે છે, પરંતુ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણા સ્ટ્રોંગ બની રહ્યા છે. ઓવરઓલ જોઈએ છે તો લોંગ ટર્મ ચાર્ટ પર નજર રાખીએ તો એક કન્સોલિડેશનની રેન્જ જોવા મળી છે, એક રિટ્રેસમેન્ટ પણ જોયું. સ્ટોક 50 દિવસની મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને આજે જોઈએ છે તો છેલ્લા લગભગ 8 વીકના ટ્રેડિંગ સેશન્સની એક રેન્જ હતી એની ઉપર જ આજે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે ટોરેન્ટ ફાર્મામાં ઘણો વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ, જેને પ્રીવિયસલી લાઈફ ટાઈમ હાઈ ફોર્મ થયા હતા અરાઉન્ડ લગભગ 3510 ની અરાઉન્ડ. મારા હિસાબે 3590 ના એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, લેવલ્સ આપણે બહુ જલ્દી ટેસ્ટ કરીશું. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે ટોરેન્ટ ફાર્માની અંદર, કોઈ પણ ઘટાડો આવે છે બાયની સલાહ છે. ઉપરમાં આપણને 3700 થી 3800 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે. જી બિલકુલ, તો ઓવરઓલ વ્યૂ આપણને પોઝિટિવ રહે છે. ટોરેન્ટ ફાર્મા જ ફોકસ કરીશું. તમારી પાસે પણ સર સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. વરુણ સર, એક વખત સર આજે એક્વિઝિશન બાદ બંનેના ફંડામેન્ટલ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છે ટોરેન્ટ ફાર્મા જેબી કેમિકલને સર? તો ડેફિનેટલી આપણે જો જોઈએ તો છેલ્લા ઘણા સમય બાદ આપણે પહેલીવાર ફાર્મા સેક્ટરમાં કોઈ M&A એક્ટિવિટી આટલી મોટા લેવલની જોઈ રહ્યા છીએ. જેબી કેમિકલની જે વેલ્યુએશન ઉપર ટોરેન્ટ ફાર્માએ એક્વાયર કર્યું છે ઓલમોસ્ટ 25,500 કરોડ છે, જે હાલની જે કરંટ વેલ્યુએશન છે એના કરતા ઓલમોસ્ટ 5% ડાઉન ઉપર લીધેલું છે, જેના કારણે જેબી ઉપર આજે આપણે પ્રેશર જોઈ રહ્યા છીએ અને મે બી થોડું પ્રેશર ઓર ઇન્ક્રીઝ થઈ શકે છે. This deal will be very good for ટોરેન્ટ ફાર્મા. જે રીતે એ લોકો એગ્રેસિવ થઈ રહ્યા છે, જે થર્ડ જનરેશન આવી રહી છે મેનેજમેન્ટમાં મહેતા ફેમિલીમાંથી, એ લોકો ભારે એગ્રેસિવ રીતે આપણે જોઈ રહ્યા છે કે એક્વિઝિશન ને મર્જર્સ ને આ બધું કરી રહ્યા છે. તો એ રીતે જોતા મને લાગે છે ટોરેન્ટ ફાર્મામાં પોઝિટિવ મોમેન્ટમ રહેશે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે 2% પ્લસ છે. ઓવરઓલ લોંગર પીરિયડ ઓફ ટાઈમ મને એવું લાગે છે કે જે બી નું જે એક્વિઝિશન છે ટોરેન્ટ ફાર્મા માટે વધારે ફ્રૂટફુલ રહેશે. એ લોકો માટે ઓપરેશનલ માર્જિન્સ ને એનું ઇમ્પ્રુવમેન્ટ છે અને જે બી ના શેર હોલ્ડર્સ માટે બેનિફિટ છે કે ટોરેન્ટની એક્સપર્ટીઝ મળશે, ખાસ કરીને એક્સપોર્ટના લેવલ ઉપર એમને એનું બેનિફિટ મળશે. સો આ રીતે જોતા વિન વિન સિચ્યુએશન છે બંને શેર હોલ્ડરો માટે. બટ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ ટોરેન્ટ ફાર્માના ઇન્વેસ્ટર્સને વધારે ફાયદો છે. અહીંયાથી પ્રાઇસ એક્શન ચાર્ટ ઉપર પણ તમે જુઓ તો ટોરેન્ટ ફાર્માનું વધારે સારું બતાવી રહ્યું છે. સો ડેફિનેટલી ટોરેન્ટ ફાર્મા ઉપર આપણે પોઝિટિવ વ્યૂ અપનાવવો જોઈએ. એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ જો તમારે પોઝિશન બનાવવી હોય એઝ પર ધ ટેકનિકલ તો 3250 ના એસએલ સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 3650 3700 ના લેવલ આવનારા એક મહિનાની અંદર આવે એવું લાગે છે. જી બિલકુલ, તો ઓવરઓલ વ્યૂ આપણને પોઝિટિવ રહે છે ટોરેન્ટ ફાર્મા ઉપર, જ્યાં ખાસ કરીને તમારું ફોકસ હોવું જોઈએ. આવો નજર કરી લઈએ. માર્કેટ સેટલ થયું તેમાં નિફ્ટીમાં તમે જુઓ ટોટલ 23 એક સ્ટોક છે જે હાલ મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહી છે. જીઓ ફાઇનાન્સ જે લાસ્ટ વીક પણ આપણે નજર કર્યું હતું કે સારી એવી 10%ની તેજી વીકલી બેસિસ જોવા મળી હતી, આજે પણ 1%નું મજબૂત ઓપનિંગ જોવા મળી છે. ઇન્ડસઇન્ડ બેંક તમે નજર કરો, હીરો મોટોકોર્પ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટ્રેન્ડ, આ બધા સ્ટોક છે જે 0.5%થી વધારે મજબૂતી સાથે ઓપન થયા છે. કમજોરીમાં તમે જુઓ તો એનટીપીસી 0.5%ની કમજોરી સાથે ઓપન થયું. આજે સમાચાર છે કે ઘણા બધા તેમણે અહીંયાથી કામકાજ શરૂ કર્યું છે, પરંતુ સ્ટોક નેગેટિવ રિએક્ટ કરી રહ્યો છે. ટાટા સ્ટીલ તમે નજર કરો, અહીંયા પણ 5% સ્ટોક નીચે છે. એસબીઆઈ લાઈફ, એચડીએફસી બેંક, રિલાયન્સ આ બધા સ્ટોક છે કે જે લાસ્ટ વીક સારા એવા ચાલ્યા છે, ત્યાં થોડુંક ઠંડુ આજે પણ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ નજર કરો તો આજે તમને મજબૂતી સાથે ટોટલ 22 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ સાથે ઓપન થતા જોવા મળે છે. ગોડફ્રે ફિલિપ્સ, સિટી યુનિયન બેંક, કરુર વૈશ્ય બેંક, લોરસ લેબ, જીલેટ ઇન્ડિયા, નુવામા, સોલા ઇન્ડસ્ટ્રી, ઘણા બધા સ્ટોક છે જે આજે નવા રેકોર્ડ હાઈ ઉપર આપણને બંધ થતા જોવા મળે છે. નવા હાઈ સાથે ઓપનિંગ થતા જોવા મળે. દરેક પર ચર્ચા કરીશું, પરંતુ આવો નજર કરીએ તો આપણે આજે મિડકેપ અને સ્મોલ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં પણ તમને આજે મજબૂત ઓપનિંગ જોવા મળી રહ્યું છે. મિડકેપ તમે જોશો 0.5%ની મજબૂતી સાથે, તમે જોશો સ્મોલ કેપ તો સ્મોલ કેપમાં પણ તમને ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી સાથે કામકાજ ઓપન થતું જોવા મળ્યું છે. સામે તમે જુઓ નિફ્ટી એફએમસીજી થોડીક મજબૂતી બતાવી રહ્યું છે. નજર કરો માર્કેટ ઓપન થયા, ઓલમોસ્ટ નિફ્ટી તમને 24,650 આજુબાજુ કામકાજ કરતા જોવા મળે છે. બીજું તમે નજર કરો તો બેંક નિફ્ટી પણ તમને અહીંયાથી જોવા મળે છે ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી સાથે, એટલે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ અહીંયાથી માર્કેટ ઓપનિંગનું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી બેંક નિફ્ટી ઉપર નજર કરો, થોડુંક ઉપલા સ્તરથી આપણને દબાણ આવતું જોવા મળ્યું છે. નિફ્ટી 25,600નું મહત્વનું લેવલ છે એ તોડીને આપણને થોડુંક નીચે આવતું જોવા મળ્યું છે. સામે તમે નજર કરો, સેન્સેક્સમાં પણ થોડો ઘટાડો આવતો જોવા મળે છે. ઇવન બેંક નિફ્ટી નજર કરો તો ત્યાં પણ આપણને થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે. પરંતુ સારી વસ્તુ એ છે કે હજુ પણ એ પોઝિટિવ આપણને કામકાજ કરતું જોવા મળ્યું છે અને 57,500નું જે મહત્વ આપણને પુટ રાઇટિંગ ઝોન છે ત્યાં આપણને એક કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. તો વરુણ સર, આજના દિવસે અત્યારે તમે જો ઓપનિંગ બાદ આપણને થોડુંક કામકાજ આપણને નીચે આવતું જોવા મળ્યું છે, તો કયું લેવલ તમે જોઈ રહ્યા છો સ્પેસિફિક નિફ્ટી બેંક નિફ્ટીમાં કે જ્યાંથી આપણે બાય ઓન ડીપ આપણે અહીંથી કરી શકે સર? વરુણ સર, અવાજ આવે છે? લાગે થોડો સંપર્ક કટ થયો લાગે છે. યજ્ઞેશ સર, તમારી પાસે હું આવીશ ક્વેશ્ચન લઈને કે આપણે અહીંયાથી જે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કયા લેવલ છે જે તમે આજે સ્પેસિફિકલી જે બાય ઓન ડીપ માટે અહીંથી જોઈ રહ્યા છો સર? યોમિક, નિફ્ટીમાં જે રીતે મોમેન્ટમ છે 25,650 ઘણું ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. મારા હિસાબે આ લેવલ્સ પર એકવાર વેચવાલી જોવા મળી શકે છે અને આપણે અત્યારે શરૂઆતમાં પણ ત્યાંથી જ વેચવાલી જોવા મળી રહી છે. જે લેવલ્સ નીચેમાં ધ્યાનમાં રાખવાના છે 25,550 અને 25,500, આ 50 પોઈન્ટનો બેન્ડ છે, ઘણો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ આપી શકે છે. તમારા હિસાબે આ એક ઇન્ડેક્સમાં લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટી, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું તમે નજર કરો, આજે નિફ્ટીના ટોપ ગેનરમાં ઘણા બધા સ્ટોક છે જે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. જેમ ઓલરેડી આપણે વાત કરી, જીઓ ફાઇનાન્સ, ટ્રેન્ડ, ઇન્ડસઇન્ડ બેંક જે મજબૂતી બાદ હજુ પણ જોવા મળે છે. પરંતુ સારી વસ્તુ એ છે કે આજે એસબીઆઈ પાર્ટિસિપેટ કરી રહ્યું છે. જ્યારે આપણે જોયું હતું કે જે લાસ્ટ વીકમાં જ્યારે બધા એચડીએફસી બેંક, ઘણા બધા સ્ટોક હતા જે પાર્ટિસિપેટ કરી રહ્યા હતા, એવા ટાઈમે એસબીઆઈ માટે 800નું લેવલ હતું, જે ઘણું હર્ડલ સાબિત થઈ રહ્યું હતું. ફાઇનલી આજે તમે જુઓ તો આપણને ₹6 ઉપરની મજબૂતી સાથે 812 આજુબાજુ કામકાજ કરતું જોવા મળ્યું છે. યજ્ઞેશ સર, કઈ રીતે જોઈશું એસબીઆઈ ફાઇનલી 800 ઉપર આપણને સપોર્ટ લેતું જોવા મળી રહ્યું છે સર? ઓવરઓલ તમે કહ્યું પ્રમાણે લાસ્ટ વીકની અંદર પ્રાઇવેટ સેક્ટરમાંથી પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પરંતુ એસબીઆઈમાં એવું નહોતું પરફોર્મન્સ જોવા મળ્યું. અને આજની શરૂઆતમાં જ આજના વીકની શરૂઆતમાં જ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. 800-810 નો એક ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન હતો, એની ઉપર આજે આપણે ટ્રેડ કરી રહ્યા છે. મારા હિસાબે આ વીકમાં એક સારું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઉપરમાં લેવલ્સ 830ના ધ્યાનમાં રાખવા જોઈએ. 830નો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની રહ્યો છે. મારા હિસાબે એકાદ વીકની અંદર આ લેવલ્સ ટેસ્ટ થવા જોઈએ. ઉપરના ટાર્ગેટ્સ 830 સુધીના મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. નીચેમાં ખરીદારીની સલાહ છે 830ના લક્ષ્યાંકથી, અને નીચેમાં સ્ટોપ લોસ ₹795 રાખવાનો છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે સલાહ બની રહી છે ખરીદીની એસબીઆઈ ઉપર, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું આપણે જોવો તો સમાચાર સ્પેસિફિક આપણને આજે વાત કરી ટોરેન્ટ ફાર્મા, જેબી કેમિકલ કે જ્યાં એક્શન જોવા મળી. બીજું એનટીપીસી સર, તમે જો આજે સમાચાર હતા, એક તો ગુજરાતમાં 289 મેગાવોલ્ટનું જે કોમર્શિયલ સપ્લાય શરૂ કરવામાં આવ્યું હતું અને એમની જે રિન્યુએબલ એનર્જી છે ત્યાં પણ આપણને કોમર્શિયલ સપ્લાય શરૂ કરતું જોવા મળ્યું હતું એમપીમાં. પરંતુ સ્ટોક સર તમે જો તો એનટીપીસી થોડુંક આજે આપણને ઓપનિંગમાં કમજોરી બતાવતું જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 0.5% કમજોરી સાથે સ્ટોક આપણને ઓપન થતો જોવા મળ્યો હતો. અને અત્યારે હાલ તમે જોઈએ તે જ આપણને યથાવત જોવા મળી છે. કમજોરી 336નું લેવલ ઉપર કામકાજ કરી રહ્યું છે. તો સર, કયા લેવલ તમે આમાં વોચ આઉટ કરી રહ્યા છો? તેજી મંદી કઈ રીતે અહીંયાથી સર તમે સંકેત જોઈ રહ્યા છો એનટીપીસી માટે? યોમિક, એનટીપીસીના ચાર્ટ્સ પર જોઈએ છે શોર્ટ ટર્મમાં તો એક બોટમ ફોર્મેશનના સિગ્નલ્સ તો જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સ્ટોક નીચેમાં લગભગ 300-290ના લેવલ્સથી ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવ્યું. પરંતુ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ જે બેઝ બનાવી રહ્યો છે 330ના લેવલ પાસે એક ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થતા જોવા મળી રહ્યો છે 345-350. સો મારા હિસાબે અત્યારે ઇન્ડિસિસિવ છે, સ્ટોકમાં કોઈ મોટો ટ્રેન્ડ એસ્ટાબ્લિશ નથી થયો શોર્ટ ટર્મની અંદર. સો ખરીદારીની સલાહ છે 350ના બ્રેકઆઉટ પર. સો કન્ડિશનલ બાય છે, 350નું બ્રેકઆઉટ થાય છે ડેફિનેટલી આ સ્ટોકમાં શોર્ટથી મીડિયમ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. લક્ષ્યાંક ઉપરમાં 380 સુધીના એક્સપેક્ટેડ છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે 350ના બ્રેકઆઉટ બાદ જ આમાં એક એન્ટ્રી બની રહે છે અને નીચેમાં સ્ટોપ લોસ 350ના બ્રેકઆઉટ બાદ ₹335 રાખવાનો રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક એનટીપીસી, જ્યાં ફોકસ કરીશું. બીજું તમે જો આજે એક્શનમાં ઇવન ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે વેલ, ત્યાં પણ સારી એવી એક્શન જોવા મળી રહી છે. અહીંયા પણ સર સમાચાર છે કે અદાણી પાવર તરફથી અહીંથી 6,500 કરોડનો ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યો છે. ટોટલ 800 મેગાવોલ્ટના 6 થર્મલ યુનિટ માટે અહીંથી ઓર્ડર મળ્યો અને સ્ટોક સમાચાર બાદ જે જોઈએ તો સ્ટોકમાં આપણને ઓલમોસ્ટ 0.5%ની તેજી જોવા મળી છે. હા, ઓપનિંગ બાદ 4% સુધીની આપણને તેજી જોવા મળી છે, 3થી 4% સુધી, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક આપણને મેલ્ટડાઉન થતું જોવા મળે છે. તો સર, ડેલ ઉપર અહીંયાથી કઈ આપણે અહીંથી નજર રાખીશું? ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડમાં જે આપણે બેલ કહે છે એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. સ્ટોકમાં એક ઇમ્પોર્ટન્ટ 270નો એક રેઝિસ્ટન્સ છે. આજની શરૂઆત આપણે લગભગ 272 પાસે જોઈ, પરંતુ સ્ટોક ઇવેન્ચ્યુઅલી આપણે જોઈએ તો પહેલી 15 મિનિટની અંદર જ 270ની નીચે પાછો આવી ચૂક્યો છે. અને જે રીતના સ્ટોકમાં ન્યૂઝ હતા, એક સ્ટ્રોંગ પોઝિટિવ ઓપનિંગ જોયું આપણે,
પરંતુ મારા હિસાબે 270નું ક્લોઝિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે બેલ માટે. એકવાર વેઇટ કરવું જોઈએ. સ્ટોકમાં આપણે નીચેમાં 240ના લેવલ્સથી વન સાઇડેડ 270નો મૂવ જોયો છે. મારા હિસાબે એક ઘટાડો રિટ્રેસમેન્ટ જેને આપણે કહીએ જોવા મળી શકે છે. તો નીચેમાં 260 262ના લેવલ્સ જોવા મળે તો ખરીદારીની સલાહ છે. આ લેવલ્સ પર થોડું વેઇટ એન્ડ વોચ કરો. ઘટાડે બાયની સલાહ છે. એકવાર 270નો ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ થાય છે તો મારા હિસાબે ઉપરમાં 285 સુધીના લેવલ્સ આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો અત્યારે આપણને ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. ફોકસ કરીશું આપણે બેલ ઉપર, એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આજે સેક્ટર સ્પેસિફિક નજર કરો તો આજે નિફ્ટી PSU બેંક, સરકારી બેંક તમે નજર કરો તો આજે 1.5% મજબૂતી સાથે કામકાજ કરી રહ્યું છે. બીજું તમે નજર કરો તો આજે સારી એવી મજબૂત આપણે જોવા મળે છે. ઇવન નિફ્ટી એનર્જી 0.5% મજબૂતી બતાવી રહ્યું છે. સામે તમે જો નિફ્ટી PSU એટલે કે જે સરકારી સ્ટોક છે ત્યાં ખરીદારી છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.5% ઉપર મજબૂતીમાં છે. કમજોરીમાં જે જોવા મળી રહ્યું છે તે છે આપણને એક પ્રાઇવેટ બેંક, જે ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ છે, એટલે કોઈ ખાસ કમજોરી નથી, પરંતુ લાલ નિશાનમાં છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને મેઇન સૌથી વધારે કમજોરી નિફ્ટી ઓટોમાં સર જોવા મળી છે. ઓલમોસ્ટ 5%થી 0.5%ની વચ્ચે આપણને નિફ્ટી ઓટોમાં જ આપણને થોડુંક આપણને સ્લીપેજીસ જોવા મળી રહી છે. તો સર કઈ રીતે ઓવરઓલ રિવ્યૂ લઈશું નિફ્ટી ઓટો પર, કારણ કે આપણે જોઈએ તો લાસ્ટ વીક પણ આપણને અને ઇવન 1-2 વીકથી આપણને સારી એવી મજબૂતીમાં ઓટો સેક્ટર જોવા મળી છે. એક વખત સર ઓવરઓલ ઓટો સેક્ટરનો રિવ્યૂ લઈ લઈએ આ અઠવાડિયા માટે, અને સાથે 2 સ્ટોક છે કે જે મારે વાત કરવી છે. એક તો મહિન્દ્રા જે એના ઓલ ટાઈમ હાઈની નજીક છે, જે થોડું કન્સોલિડેશન કરી રહ્યું છે. તેમાં સર તમે કોઈ નવી તેજી આ અઠવાડિયે જોઈ રહ્યા છો, અને સાથે અશોક લેલેન્ડ સર વાત કરવી છે. એટલા માટે વાત કર્યું કારણ કે એને જો 240નું જે વારંવાર રેઝિસ્ટન્સ લેવલ હતું એનો ફાઇનલી પાર કરીને સ્ટોક કામકાજ કરી રહ્યો છે. સર જો આપણે સેક્ટર સ્પેસિફિક પહેલા વાત કરીએ કે ઓટો સેક્ટરની અંદર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. એક માઇનર રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. ઇન્ડેક્સની વાત કરીએ તો શોર્ટ ટર્મની અંદર 24,200 પાસે આ લેવલ્સનો ગયા વીકમાં એક સપ્તાહમાં આપણે જોયું કે એકવાર રીટેસ્ટ કર્યું છે, પરંતુ ત્યાંથી અપસાઇડ મોમેન્ટમ નથી જોવા મળ્યું. તો એક નાનું રિટ્રેસમેન્ટ, એક નાનો ઘટાડો શોર્ટ ટર્મમાં જોવા મળે ઓટો ઇન્ડેક્સની અંદર. તો મારા હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળી શકે છે. પરંતુ અગર ઓટો સેક્ટરમાંથી બાયફર્ગેશન કરીએ અને ઓટો એન્સિલરીઝમાં જાય છે તો ઓટો એન્સિલરીઝના સેક્ટરિયલ વ્યૂ ઘણો પોઝિટિવ છે. બ્રેકઆઉટ ઝોનની ઘણી નજીક જ છે. તો આ ઓટો એન્સિલરીઝ પર પણ ફોકસ આપણે કરી શકીએ છીએ. રહી વાત M&Mમાં ઓવરઓલ આપણો વ્યૂ પોઝિટિવ છે. આગળ પણ આપણે ઘણા લોઅર લેવલ્સ પર M&M બાય સજેસ્ટ કર્યો હતો. અત્યારે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 3250 3260, એટલે 10-20 પોઈન્ટનો એક બેન્ડ છે. મારા હિસાબે એક ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. એક રિટ્રેસમેન્ટ એટલે કે ઘટાડો નાનો શોર્ટ ટર્મમાં જોવા મળે છે. આ સ્ટોકનો પ્રાઇસ અત્યારે 3180 ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં 3120 3100ના લેવલ્સ છે. આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. મારા હિસાબે આ લેવલ્સ એકવાર રીટેસ્ટ કરે છે નીચેમાં, ત્યારબાદ ફરીથી ખરીદારીની સલાહ છે આ સ્ટોકની અંદર. ઓવરઓલ આ સ્ટોકની અંદર ટાર્ગેટ લગભગ 3400 રૂપિયાનો અમે એક્સપેક્ટ કરીએ છીએ શોર્ટથી મીડિયમ ટર્મમાં. તો ઘટાડે બાયની સલાહ છે મહિન્દ્રામાં. અને બીજો એક સ્ટોક હતો અશોક લેલેન્ડમાં પણ ઓવરઓલ જોઈએ તો વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થયા હતા 230-235 પાસે. સ્ટોક આપણે જોયું કે પ્રીવિયસ વીકની અંદર ખરી સારી એવી મોમેન્ટમ બતાવી ચૂક્યો છે અને 230-35 પાસે એક બેઝ બિલ્ડિંગ પણ બનાવ્યું છે. મારા હિસાબે 230-35નો ઘણો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે આ કાઉન્ટરની અંદર, અને રિસન્ટ બ્રેકઆઉટ પણ 245ના આપણે જોયા છે. સો એકવાર નીચે 245-240ના લેવલ્સ અશોક લેલેન્ડમાં જોવા મળે તો બાયની સલાહ છે. તો ઓવરઓલ આપણે જે ઇન્ડેક્સનો વ્યૂ ડિસ્કસ કર્યો કે ઇન્ડેક્સ પર થોડો ઘટાડો જોવા મળે, સ્ટોક સ્પેસિફિક પણ આપણને એ રીતે ઘટાડો જોવા મળી શકે છે. જેમ રીતે આપણે M&Mમાં આપણે લોઅર લેવલ્સ ડિસ્કસ કર્યા. અશોક લેલેન્ડમાં પણ એક એક્સપેક્ટેડ છે કે નાનું એક રિટ્રેસમેન્ટ ઘટાડો જોવા મળે 240-245. તો ઓવરઓલ મારા હિસાબે એકવાર થોડો ઘટાડો આ સપ્તાહમાં જોવા મળે, અને અગર સેક્ટરમાં રિવાઇવલ જોવા મળે છે તો સ્ટોક સ્પેસિફિક પણ રિવાઇવલ જોવા મળશે. એટલે આ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ બંને સ્ટોક માટે. જી બિલકુલ. તો ઓવરઓલ હાલ આપણને ઓટો સેક્ટર માટે થોડો ઘટાડો જોવા મળી શકે છે. બંને સ્ટોકમાં જેમ સર લેવલ વાત કરીએ એ ઘટાડો આવતા આપણને એક બાયો ડીપ તરીકે રણનીતિ અપનાવીશું મહિન્દ્રા અને અશોક લેલેન્ડ. નજર કરીએ માર્કેટ નિફ્ટી તમે જુઓ તો થોડીક મજબૂતી બતાવી રહ્યું છે. ઓલમોસ્ટ તમે જો 25,650ના લેવલ ઉપર હાલ ગ્રીન નિશાનમાં આવી ગયું. તમે જુઓ તો કમજોરી બાદ તમને ત્યાં મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટી 57,500નું લેવલ જે હતું મહત્વનું એ તોડી દીધું છે, અને ત્યાં પણ બિલકુલ ફ્લેટ કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો ત્યાં આપણને આજે પણ એક્શન જોવા મળી રહી છે. 0.5%ની મજબૂતી હતી, જ્યાં થોડુંક નીચે આવ્યું છે મિડ કેપ, પરંતુ સ્મોલ કેપ તમે નજર કરો. સર એક વખત મિડ કેપ અને સ્મોલ કેપ આપણે વાત કરી લઈએ, કારણ કે આપણે જોઈએ તો હમણાંનું હાલનું જે માર્કેટ છે સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન કરે છે, અને મિડ કેપ સ્મોલ કેપમાં આપણે જોઈએ તો મિડ કેપ કરતાં સ્મોલ કેપ વધારે એગ્રેસિવ છે અત્યારે હાલ તેજી બતાવવા માટે. તો સર બંનેમાં કયા લેવલ વોચ આઉટ કરી રહ્યો છે સર નિફ્ટી મિડ કેપ 100 અને નિફ્ટી સ્મોલ કેપ 100 માટે સર?
ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્મોલ કેપ મિડ કેપ 100માં નજર નાખીએ તો એના પ્રીવિયસલી જે હાઈસ ફોર્મ થયા હતા જૂન મહિનાના શરૂઆતમાં મારા હિસાબે હજુ એના બ્રેકઆઉટ થયા નથી. 59,900 60,000ના એક લેવલ છે, 100 પોઈન્ટનો જ રેઝિસ્ટન્સ છે, તો ઝડપથી ટેસ્ટ કરી શકે છે આ વીકની અંદર. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે મિડ કેપની અંદર પણ. પરંતુ જે રીતે તમે કહ્યું પ્રમાણે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણને ઓલરેડી જે પ્રીવિયસ સ્વિંગ હતો જૂન મહિનાની શરૂઆતમાં 18,980 18,950 પાસે એનો બ્રેકઆઉટ આપણે જોઈ ચૂક્યા છે. આજે એક એની ઉપર ગેપ અપ સાથે જ આપણે બ્રેકઆઉટ કર્યો છે ઇન્ડેક્સની અંદર. તો મારા હિસાબે સ્મોલ કેપમાં હજુ પણ બઝ રહેશે આ વીકની અંદર કમ્પેર ટુ મિડ કેપ. પરંતુ ઓવરઓલ બંને સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ. ઘણા બધા સ્ટોક્સ છે સ્મોલ કેપની અંદર જે બોટમ આઉટ ફોર્મેશનમાં છે, ક્યાંક ને ક્યાંક રિવર્સલના કન્ફર્મેશન્સ પણ છે. અને આજના આપણા સ્ટોક રેકમેન્ડેશન પણ મિડ કેપની અંદર સ્મોલ કેપની અંદર જ આપણે સિલેક્ટ કર્યા છે. તો મારા હિસાબે વ્યૂ પોઝિટિવ છે બંને ઇન્ડેક્સની. જી બિલકુલ, તો વ્યૂ આપણને પોઝિટિવ બની રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ બંને ઉપર ફોકસ કરીશું. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો નિફ્ટી બેંક નિફ્ટી બંને ફરીથી આપણને ઉપલા સ્તરથી થોડુંક દબાણ આપી રહ્યું છે. નિફ્ટી બેંક નિફ્ટી બંને તમે જુઓ તો થોડા ઘટાડા સાથે કામકાજ કર્યું છે. નિફ્ટી તમે જુઓ તો 25,600ની તરફ આપણને કામકાજ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરથી થોડુંક વધારે દબાણ આવીને 57,400ની તરફ ડે લો તરફ તમે કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. એમાં આપણે જો એક વખત જોઈ લઈએ આપણે કયા કમ્પોનેન્ટ છે જે વધારે આપણને દબાણ આપી રહ્યા છે. જે છે કોટક બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને ICICI બેંક. 4 સ્ટોક છે જ્યાં જે લાલ નિશાનમાં છે, 4 આપણને પ્રાઇવેટ બેંક તરફથી જોવા મળી રહ્યા છે. વરુણ સર, પ્રાઇવેટ સેક્ટર ઉપર એક વખત રિવ્યુ લઈ લઈએ. આજે બેંક નિફ્ટીને આપણને દબાણ આપી રહ્યું છે તો પ્રાઇવેટ બેંક જ આપી રહ્યા છે, જેમાં ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંક ને HDFC બેંક. સર તો ડેફિનેટલી આટલી મોટી રેલી થયા પછી કે આપણે જો જોઈએ તો PCR પણ જો તમે જુઓ ટુ કોલ રેશિયો એ બી અરાઉન્ડ 1.22 કે અરાઉન્ડ છે. સો ઇટ શોઝ કે માર્કેટ ઓવરબોટ તો છે જ. સો આવી આટલી બધી મોટી રેલી થયા પછી માર્કેટ થોડું કન્સોલિડેટ તો થાય એન્ડ ઇટ્સ હેલ્ધી ફોર માર્કેટ ઓલ્સો. સો મને એવું લાગે છે નેક્સ્ટ 1-2 અવર આપણે થોડા કન્સોલિડેટ થઈશું. જે રીતે યુરોપિયન માર્કેટને પછી અમેરિકન માર્કેટના ફ્યુચર્સ રીતે સેકન્ડ હાફ ઓફ ધ સેશનમાં ઇમ્પ્રુવ થશે પછી આપણે થોડી એક રિકવરી જોઈશું. બટ નેક્સ્ટ 2 અવર્સ મે બી આપણે કન્સોલિડેટ થઈશું અહીંયા. જી બિલકુલ, હાલ અત્યારે આપણે અહીંથી કન્સોલિડેશન જોઈ રહ્યા છે જ્યાં ફોકસ કરીશું. યજ્ઞેશ સર, તમારી પાસે હું એક આવો જ એક દિગ્ગજ બેંક લઈને આવવામાં બેંક નહીં પરંતુ દિગ્ગજ સ્ટોક છે રિલાયન્સ, એની હું વાત કરવા માંગીશ. કારણ કે આપણે જોઈએ તો લાસ્ટ વીક પણ રિલાયન્સ સારું એવું પાર્ટિસિપેશન આપણને જોવા મળ્યું હતું. એ કારણ આપણને માર્કેટમાં પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો. ઇવન સ્ટોક તમે જોઈએ તો 3.5 થી 4% રિટર્ન આપણને એક અઠવાડિયામાં જોવા મળ્યું હતું. આજે પણ સર નીચે જોઈએ તો આપણને ઓપનિંગ બાદ કમબેક જોવા મળ્યું છે. 1506ના લો બનાવ્યા બાદ 1523 ડે હાઈ બાજુ કામકાજ કરતો જોવા મળ્યું છે. તો સર અહીંયાથી કયા લેવલ તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો સર આવનારા દિવસમાં સર રિલાયન્સ માટે? રિલાયન્સમાં જોઈએ છે તો એક નેરો કન્સોલિડેશન રેન્જનું બ્રેકઆઉટ જેવું લગભગ 1460 પાસે 1470 પાસે, અને ત્યાંથી આપણે એકાદ દિવસના કન્સોલિડેશન બાદ લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનમાં એક અપસાઇડ મૂવ જોયો 1520 સુધીનું. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મેશન છે 1535 1540 પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈ આ લેવલ્સ પર બન્યા હતા. મારા હિસાબે 1540નો એક ઇમ્પોર્ટન્ટ અવરોધ બની રહે એવું લાગી રહ્યું છે સ્ટોકમાં. તો જે રીતે સ્ટોકનો એક અપસાઇડ મોમેન્ટમ જેવું છે, રેન્જની બહાર આવ્યો છે બ્રેકઆઉટ બાદ, તો એક કોઈ રિટ્રેસમેન્ટ જોવા મળે છે નીચેમાં 1505 1500 પાસે, તો ખરીદદારીની સલાહ છે 1540ના લક્ષ્યાંક માટે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જી બિલકુલ, તો વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે જે તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું નજર કરો તો આજે આપણને મઝગાંવ ડોક ત્યાં સારી એવી તેજી જોવા મળી રહી છે. અહીંયા સમાચાર હતા કે અહીંયાથી અમને જે કોલંબો ડોકયાર્ડ PLC કે જેમાં હિસ્સો ખરીદવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. એના માટે કુલ 452 કરોડમાં જે જાપાનની જે ઓનોમિચી ડોકયાર્ડ છે એમાંથી તેઓ હિસ્સો ખરીદતા અહીંથી જોવા મળશે. તો વરુણ સર, એક વખત મઝગાંવ ડોકના સમાચાર બાદ જોઈએ તો સારી એવી તેજી જોવા મળી છે. એ તો આપણે વાત કરીએ, પરંતુ સાથે સાથે સર ડિફેન્સ થીમના તમે કેવી રીતે જોઈ રહ્યા છો એ પણ આપણે વાત કરી લઈએ. કારણ કે ઈરાન ઇઝરાયલના આપણે જે જોઈએ તો સીઝ ફાયર બાદ આપણા ઘણા બધા સ્ટોક છે કે જે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. તો તમને લાગે છે કે આ પ્રોફિટ બુકિંગ બાદ હવે અહીંયાથી આપણને થોડી ખરીદીનો મોકો આપે કે હજુ પણ વેટ એન્ડ વોચ કરવું જોઈએ સર? સો આમાં હું થોડું તમને એક ડિટેલમાં વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ બી એક કન્ફ્લિક્ટ ઊભો થાય છે ત્યારે આપણે જોયું છે કે ભાઈ અચાનક ડિફેન્સ શેરોમાં મોમેન્ટમ આવે છે. આ જે છે એ બધી હોટ મની છે કે જે માર્કેટ મોમેન્ટમનો ફાયદો લેવા માટે સ્ટોકમાં આવે છે, અને જેવી સિચ્યુએશન થોડી પણ સોલ્વ થાય છે એવા તરત એ લોકો પાછા
એ મની કોલ બેક કરે છે અને એના કારણે આપણે કરેક્શન જોઈ રહ્યા છે. સો ઓવરઓલ આ એક રિયાલિટી છે કે જ્યારે પણ વર્લ્ડ લેવલ પર ક્યાંક પણ કન્ફ્લિક્ટની વાત આવશે તો એ હોટ મની આવશે, ટ્રેડિંગ મની આવશે અને સ્ટોક્સને ઉપર લઈ જશે અને પછી જેવું એ ન્યૂઝ શાંત થશે એવા તરત જ એ પૈસા પાછા ખેંચી લેશે. તો આ એક સિનારીઓ છે. બીજો સિનારીઓ એક સ્ટ્રક્ચરલ ચેન્જનો છે. તમે રિસેન્ટ રિપોર્ટ જુઓ તો તમે જોશો તો યુરોપિયન નાટોની મિટિંગમાં આપણે જોયું હતું કે યુરોપિયન યુનિયને ડિસાઇડ કર્યું છે આવનારા 4 વર્ષમાં એમનું ડિફેન્સ બજેટ ઓલમોસ્ટ 50 થી 70% વધવાનું છે. જે રીતે ઇન્ડિયા પાકનું જે સિચ્યુએશન બની છે તો અહીંયાથી આપણું બજેટ, ડિફેન્સ બજેટ આવનારા 2-3 વર્ષ માટે વધવાનું છે. તો ગ્લોબલી બી તમે જુઓ તો ડિફેન્સ બજેટ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, મલ્ટીફોલ્ડ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. ઇન્ડિયાના કન્ટેક્સમાં જુઓ તો બી આપણે વધી રહ્યા છે. તો આપણી કંપનીઓને ડ્યુઅલ ફાયદો છે. બીકોઝ આપણે જે જોયું છે કે રિસેન્ટલી છેલ્લા 3 વર્ષની અંદર, એમાં બી હું સ્પેસિફિકલી કહું તો છેલ્લા 1 વર્ષની અંદર ઘણા જ કોલોબરેશનના એનાઉન્સમેન્ટ થયા છે આપણા ઇન્ડિયન ડિફેન્સ કંપનીઝના ગ્લોબલ ડિફેન્સ કંપનીઝ સાથે. તો આ જે આવનારા 3 થી 4 વર્ષ છે એમાં એક સ્ટ્રક્ચરલ ચેન્જ થઈ ગયો છે. કેમ કે આખી જે આપણે કે વર્લ્ડ જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એ એકબીજા સામે યુદ્ધ અને કાં તો ડરના માહોલની વચ્ચે વધારી રહી છે. તો આ સિનેરિયોમાં આવનારા 3 થી 4 વર્ષ ડિફેન્સ સેક્ટર માટે ઇટસેલ્ફ સારા છે. બીકોઝ આ જ વસ્તુ જો તમે મને 6 મહિના પહેલા પૂછ્યું હોત તો મારો વ્યૂ અલગ હોત. બીકોઝ એ વખતે ઈરાન ઇઝરાયલનું કોન્ફ્લિક્ટ ને આપણું અને પાકિસ્તાનનું કોન્ફ્લિક્ટ ક્યાંય પિક્ચરમાં નહોતું. બટ સડનલી જે આ ચેન્જીસ આવ્યા છે એના જોતા મને એવું લાગે છે ડિફેન્સ સેક્ટર આવનારા 2 થી 3 વર્ષની ફ્લેવર છે. વેલ્યુએશન્સ હાઈ છે. આ વેલ્યુએશન્સ ઉપર ટ્રેપ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો ઇન્વેસ્ટરને હું કહીશ કે વોચલિસ્ટમાં રાખે. અહીંયાથી એટલીસ્ટ 10 થી 15% કરેક્શન બાદ તમે ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરી શકો છો. આવનારા લોંગ ટર્મ માટે એટલીસ્ટ 3 થી 4 વર્ષની થીમ છે. મજરોકમાં તમે જુઓ એક ફેલ્ડ એટેમ્પ છે. જો તમે જુઓ તો રિસેન્ટલી સ્ટોક 20 EMA અને 50 EMA ની વચ્ચે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં પ્લે કરી રહ્યો છે. EMA 20 જે છે એ અરાઉન્ડ 3260 અરાઉન્ડ છે. આજે પણ એની ઉપર જવાનો ટ્રાય કર્યો પણ ફેલ થયો છે. તો જ્યાં સુધી 3260 3275 ઉપર જઈને એટલીસ્ટ 1 કલાક કરતા વધારે સસ્ટેન નથી થતું ત્યાં સુધી મજરોકમાં બાય પોઝિશન ના બનાવવી જોઈએ. હાલ કોઈ સેલની પોઝિશન બનાવવાનું પણ ચાર્ટના સેટઅપ પરથી લાગતું નથી. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ મસ્કાઉ ડોગ ઓવરઓલ ડિફેન્સ થીમ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. આજે સ્ટોક ઇન ન્યૂઝમાં આપણે જોઈએ એક્શન વધારે જોવા મળી છે. એક છે રેમસેન્સ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા પણ આપણને જોઈએ તો 2 સમાચાર આવ્યા છે. યજ્ઞેશ સર તમારી પાસે લઈને આવીશ. રેમસેન્સ ઇન્ડસ્ટ્રીઝ સમાચારમાં હતું કે એમને જે ફોર્ડ ઓટોસન છે એમની તરફથી કુલ ₹80 કરોડનો ઓર્ડર મળ્યો હતો અને જે ઓર્ડર છે સ્પેસિફિક જે સ્પેર વ્હીલ વિંચ આવે છે એને સપ્લાય કરવા માટે ઓર્ડર મળ્યો હતો. અને બીજા સમાચાર હતા કે જે ઓસુસ ઓટોમેટિવ સાથે ટેકનોલોજી ટ્રાન્સફર માટેથી કરાર કરવામાં આવે છે. એટલે 2 સમાચાર બાદ સ્ટોક તમે જોવા છે 18% ઉપર છે. ઇવન ઓપનિંગ બાદ એક ટાઈમે 5% સ્ટોક ઉપર હતો પરંતુ અત્યારે ડે લો ઉપર આપણને જોવા મળી રહ્યો છે. અને 1 મહિનામાં સર જોઈએ તો સ્ટોકે માત્ર 2% રિટર્ન આપ્યું છે. તો આ 2 જે અપડેટ આવ્યા છે આપણને કંપનીમાં તે બાદ સર અહીંયાથી આપણને કોઈ બાયો ડીપ કે કોઈ હાલના લેવલ અહીંથી ખરીદીની રણનીતિ અપનાવી છે સર રેમસેન્સ ઇન્ડસ્ટ્રી? ઓવરઓલ જોઈએ છે તો સ્ટોકની અંદર એક કન્સોલિડેશનની રેન્જ હતી. આ ઉપરમાં 150 પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. પ્રિવિયસલી આપણે લગભગ યર ટુ ડેટ જોઈએ છે તો આ લેવલ્સ આપણે જોયા નથી. 150ના લેવલ્સને રીટેસ્ટ કર્યું છે પરંતુ બ્રેકઆઉટ નથી જોયો. આજે ફર્સ્ટ ટાઈમ એકવાર આપણે ઉપરની સાઈડ ગેપ અપ ઓપનિંગ જોયું પરંતુ હાયર લેવલ્સથી તો વેચવાલી જોવા મળી રહી છે. સ્ટોકમાં લાસ્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનનો મૂવ જોઈએ તો લગભગ 132-35 થી ઓલમોસ્ટ 150ના લેવલ્સ આપણે જોયા છે. આજનો જે હાઈ છે 157 પાસે. મારા હિસાબે સ્ટોકમાં એક જે રીતના વોલ્યુમ્સ બિલ્ડ થઈ રહ્યા છે રેઝિસ્ટન્સ પાસે આ એક બ્રેકઆઉટ અવેટેડ છે. એકવાર 150નું ક્લોઝિંગ આવે છે તો મારા હિસાબે એક સ્ટ્રોંગ અપસાઇડ બ્રેકઆઉટ આપણે કહી શકીએ અને સ્ટોકમાં એક શોર્ટ ટર્મમાં ઘણું અપસાઇડ સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક 150ના ક્લોઝિંગ માટે બ્રેકઆઉટ માટે વેઇટ કરવું છે. કન્ડિશનલ બાય છે 150ના બ્રેકઆઉટ પર. એકવાર બ્રેકઆઉટ સક્સેસફુલી જોવા મળે તો મારા હિસાબે 170 થી 175ના લક્ષ્યાંક આ કાઉન્ટરમાં જોવા મળે આપણને અને સ્ટોપ લોસ નીચેમાં 140 મેન્ટેન રાખવાનું રહેશે. જી બિલકુલ. તો 150ના બ્રેકઆઉટનું વેઇટ કરીશું અને આપણે અહીંયાથી 140ના સ્ટોપ લોસ તરીકે આપણે રેમસેન્સ ઇન્ડસ્ટ્રી તમારે જરૂરથી ફોકસ કરવું જોઈએ. બીજું આપણે જોઈએ તો સમાચાર બેઝિસ આપણને એક JM ફાઇનાન્શિયલ આ સ્ટોક પણ આપણે જોઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી આપણને એક્ટિવ જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં પણ જોઈએ તો આપણને 25% રિટર્ન આપણને આ સ્ટોકે આપ્યું છે. ઇવન આજે પણ સ્ટોક 18% ઉપર છે. ઓલ ટાઈમ હાઈ 168 અને આજનો હાઈ આપણને 165 જોવા મળ્યો છે. આપણે NBFC કાઉન્ટરમાં જોઈએ તો સર વરુણ સર તમારી પાસે આવીશ. આ સ્ટોક લઈને JM ફાઇનાન્સ આ સ્ટોક જોઈએ તો સારી એવી તેજી આપણને બતાવી છે અને મલ્ટિપલ
અલગ અલગ પ્રોડક્ટમાં તેઓ કામ કરે છે. આપણને ખ્યાલ છે કે લેબ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝમાં પણ ખાસ એવું એટ્રેક્ટિવ આપણને જેમ ફાઇનાન્સ કામ કરતું જોવા મળી રહ્યું છે. તો સર તમે એનબીએફસી કાઉન્ટરમાં એક વખત આ જેમ ફાઇનાન્શિયલને કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે આગળ પણ આપણને આમાં ફ્યુચર બ્રાઇટ જોવા મળી શકે? કારણ કે આપણે જોયું છે છેલ્લા ઓલમોસ્ટ જોઈએ તો 2 વર્ષ પહેલાં આ સ્ટોક 75 રૂપિયા આજુબાજુ હતો સર, અને 75 રૂપિયા સર જુઓ તો અત્યારે આપણને 170 આજુબાજુ પહેલ જોવા મળી રહી છે સર. તો ડેફિનેટલી ગુડ ચોઇસ. અને જો તમે જુઓ જ્યારે પણ ફાઇનાન્શિયલ માર્કેટમાં બહુ સારી એવી મોમેન્ટમ હોય છે ત્યારે જેમ ફાઇનાન્શિયલ બહુ જ સારી રીતે કામ કરે છે, બીકોઝ વેરિયસ રીઝન તમે જુઓ તો એ લીડ મેનેજર પણ હોય છે સર્ટેન આઈપીઓઝમાં, મર્ચન્ટ બેન્કર પણ હોય છે. બીકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈએ છીએ કે જીએમમાં આપણને સારી એક્ટિવિટી જોવા મળે છે. આઈપીઓ માર્કેટમાં ફરી પાછી એક્ટિવિટી જોવા મળી છે, એના કારણે પણ જીએમ અત્યારે એટ્રેક્ટિવ છે. તો ચાર્ટ ઉપર જો છેલ્લા 5 ટ્રેડિંગ સેશન પહેલા એક જબરદસ્ત મોટી વોલ્યુમ એક્ટિવિટી થઈ હતી, એની સાથે જ તમે જુઓ ચાર્ટ ઉપર 160 ના ઉપરનું એક રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું હતું. આ રીતે જે સ્ટ્રક્ચર બન્યું છે એ સ્ટ્રક્ચર જોતા એવું લાગે છે અહીંયાથી તેજીની મોમેન્ટમ હજી પણ જળવાશે. એસએલ અહીંયા થોડો નીચે 152 રૂપિયા આજુબાજુ બને છે. ઉપરમાં મને એવું લાગે છે 180 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ જેમ ફાઇનાન્સ, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજો આજે સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ પણ આપવામાં આવ્યા હતા. એક નજર કરો બજાજ ઓટો, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી તરફથી આપણને જે બજાજ ઓટોમાં આજે આપણને સેલ રેટિંગ આપવામાં આવ્યું છે. તેઓ 7,250ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ડોમેસ્ટિક મોટરસાઇકલ ગ્રોથ છે 5 થી 7% રહી શકે છે, અને જે ફરજિયાત જે એબીએસના જે કારણે વેચાણ પર અસર જોવા મળી શકે છે. પરંતુ ઘણા બધા લોકો એવું પણ માની રહ્યા છે કે જે એબીએસ છે મોટાભાગના ઇકોનોમાં અત્યારે આવે છે કે ભલે ફરજિયાત આવ્યું, પરંતુ એનાથી જે ઘણા બધા બ્રોકરેજ હાઉસ અગાઉ પણ આપણે જોયું 2 થી 3% કે એમના જે પ્રાઇસમાં શું કે ઓવરઓલ વોલ્યુમમાં ઘટાડો આવી શકે ને એ બધું જે તેઓ હાલ નથી માની રહ્યા. પરંતુ અહીંયા આમનું કહેવું પણ એ જ છે કે એબીએસના કારણે ઘટાડો આવી શકે કોટક ઇન્સ્ટિટ્યુશન. તો યજ્ઞેશ સર, બજાજ ઓટો કઈ રીતે લાગી રહ્યું છે તમને? શું ચાર્ટ કોઈ લાગી રહ્યા છે એન્ટિસિપેટ કે અહીંયાથી તમને સેલ કરવાની રણનીતિ આપી શકે કે હાલ કન્સોલિડેશન જોવા મળે સર? ઓવરઓલ ચાર્ટ જોઈએ છે, ઇવન શોર્ટ ટર્મના કે પછી મિડ ટર્મના અગર વીકલી ચાર્ટ પણ જોઈએ છે આપણે, તો ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં આપણને 8300ના લેવલ્સના બ્રેકઆઉટ બાદ 9000 સુધીના મોમેન્ટમ જોયું. અને ફરીથી આપણે વીકલી ચાર્ટ પર જોઈએ તો લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સથી 8300ના લેવલ્સને આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. મારા હિસાબે બહુ મોટો ટ્રિગર તો નથી લાગી રહ્યો શેલનો ટેકનિકલ સ્ટ્રક્ચર પ્રમાણે. 8300 જ્યાં સુધી હોલ્ડ છે, મારા હિસાબે એક અપસાઇડ મૂવ આપણાને એક્સપેક્ટેડ છે. ફરીથી 9000 સુધીના લેવલ્સ જોવા મળે. 9000ના બ્રેકઆઉટ બાદ એકવાર 1200ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓવરઓલ ઓટો સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે. સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ છે તો સ્ટોક અત્યારે પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ્સને પાસે ટ્રેડ કરી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કન્સોલેશન રેન્જમાં પ્રવેશી ચૂક્યો છે. તો મારા હિસાબે અત્યારે વેઇટ કરવું જોઈએ. લોઅર લેવલ્સ પર બાયની સલાહ છે. ઉપરમાં લગભગ 9000 સુધીના લક્ષ્યાંક આપણને શોર્ટ થી મીડિયમ ટર્મમાં જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ અત્યારે હાલ આપણને વ્યૂ પોઝિટિવ છે, જ્યાં ફોકસ કરીશું. આપણે વાત થઈ બજાજ ઓટો. બીજું તમે નજર કરો તો આરબીએલ બેંક ઉપર પણ રિપોર્ટ આવ્યો હતો સીટી દ્વારા. તેઓ બાય રેટિંગ આપી રહી છે, 285ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ઇન્ડસ્ટ્રીઝનો જે લોન ગ્રોથ છે 9% રહી શકે છે, અને ઇન્ડસ્ટ્રીઝનો જે ડિપોઝિટ ગ્રોથ છે 10% રહી શકે છે. એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝના ડેટા આધારિત તેઓ અહીંથી પોઝિટિવ આપી રહ્યા છે. પરંતુ વરુણ સર, આરબીએલ બેંક આપણે જો ચાર્ટ ઉપર નજર કરીએ ને 1 વર્ષના, તો ઓલમોસ્ટ આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને બનતું જોવા મળશે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો 270 એનો ઓલ ટાઈમ હાઈ આપણને જોવા મળી રહ્યો છે, અને 245 આજનો આપણને હાઈ જોવા મળી રહ્યો છે. તો સર લાગે છે તમને પણ આ જેમ સિટી કહી રહ્યા છે કે આપણને 285 ટાર્ગેટ, કે તમને પણ લાગે છે કે અમને નવા રેકોર્ડ હાઈ આપણને આવતા જોવા મળે સર આરબીએલ બેંક માટે? ડેફિનેટલી જો તમે ચાર્ટ ઉપર જુઓ તો કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો ઘણા લાંબા સમયથી એક સ્ટ્રક્ચરલ અસેન્ડિંગ ચેનલમાં સ્ટોક ચાલી રહ્યો છે. અને જો તમે 180 પરનું એક બ્રેકઆઉટ એનું જુઓ તો એના પછી કન્ટિન્યુઅસલી EMA 2050 ને રિસ્પેક્ટ કરી રહ્યો છે. આ રીતે જોતા અહીંયાથી ડેફિનેટલી મોમેન્ટમ આવશે. સેકન્ડલી, વ્યોમિક પહેલા પણ આપણી ઘણી વાર ચર્ચા થયેલી છે અને મેં કહ્યું છે કે આવનારા 1-2 ક્વાર્ટર બેન્કિંગ સેક્ટર માટે સારા રહી શકે છે, બીકોઝ એમની વેરિયસ રીઝનના કારણે એમની જે પ્રોફિટ ગ્રોથ છે એ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વધારે સારો આવી શકે છે. તો એ સેન્સમાં એઝ અ બેન્કિંગ સેક્ટરમાં હું પોઝિટિવ છું. આરબીએલ બેંકનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ પણ બહુ જ સારું પોઝિટિવ છે. તો હું ડેફિનેટલી માનું છું અહીંયાથી આપણે બાય પોઝિશન બનાવ્યું જોઈએ. 220ના એસએલની સાથે 280-85ના ટાર્ગેટની આપણે રેકમેન્ડેશન કરીએ છીએ આવનારા 1 થી 2 મહિનાની અંદર.
જી બિલકુલ, તો આરબીએલ વ્યૂ પોઝિટિવ છે, ફોકસ કરીશું. બીજું તમે નજર કરો તો આજે ઘણા બધા સ્ટોક એક્શનમાં આપણને જોવા મળી રહ્યા છે. એક યુનો મિન્ડા પણ આપણા યજ્ઞ સર જરૂરથી ચર્ચા કરવો જોઈએ. અહીંયા તમે જુઓ તો સ્ટોક આજે ઓપનિંગ બાદ મજબૂતીમાં તો ઓલમોસ્ટ 1.5%, પરંતુ તમે જો ઉપલા સ્તરથી અહીંયા પણ દબાણ આવ્યું, 0.5% હાલ નીચે છે. અહીંયા પણ આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો હતો અહીંયા બ્રોકરેજ હાઉસ તરફથી, અને એમનું કહેવું પણ એ છે કે જે ઇન્ડસ્ટ્રીઝ જે ગ્રોથ કરી રહ્યું છે એના કરતાં કમ્પેરમાં અહીંયાથી કંપની સારું એવું પરફોર્મ આવનારા સમયમાં કરી શકે છે, અને એ જ કારણે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ અહીંયાથી આપ્યા છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો યુનો મિન્ડાને સર? સ્ટોકમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અપસાઇડ, અને એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન્સ 1130 પાસે છે. આજની શરૂઆત પણ એ લેવલ્સ પાસે આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી, અને ત્યાંથી વેચવાલી જોવા મળી છે. વ્યૂ પોઝિટિવ છે, 1130ના બ્રેકઆઉટ થાય છે. ઘણા સમયથી આ લેવલ્સની નીચે ટ્રેડ કરી રહ્યો છે, અને ઘણી વાર મલ્ટિપલ ટાઈમ્સ અટેમ્પ્ટ કર્યો છે. આપણે જોયું તો સ્ટોકે 1130ના લેવલે, મારા હિસાબે એક એક્સપેક્ટેડ છે 1130નો બ્રેકઆઉટ લેવલ. એકવાર બ્રેકઆઉટ થાય છે તો મારા હિસાબે ઉપરમાં 1250 સુધીના મૂવ આપણને બહુ ઝડપથી જોવા મળે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. 1130ના બ્રેકઆઉટથી બાયની સલાહ છે, અને ત્યારબાદ નીચે સ્ટોપ લોસ 1080નો મેન્ટેન રાખવો. જી બિલકુલ, તો અહીંયાથી આપણે વાતથી યુનો મિન્ડા ફોકસ કરીશું. આજના દિવસે નજર કરીએ તો નિફ્ટી 500માં ઓલમોસ્ટ 30 સ્ટોક એવા છે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. કરોડ વૈશ્ય નજર કરો, 2.5%ની મજબૂતી સાથે નવા રેકોર્ડ હાઈ. નવીન ફ્લોરિન કે જ્યાં પણ તમે જો નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે, જીવન ત્યાં આપણને વરુણ સર તરફથી આપણને પીક પણ જોવા મળી છે. બીજું લોરસ લેબ તમે નજર કરો, 0.5% તેજી જોવા મળી છે. ઇન્ડિગો ઉપર નજર કરો, આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. વરુણ સર, ઇન્ડિગો આપણે જોયું તો પાસમાં પણ અહીંયા પણ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યા છે, તેઓ ઘણા પોઝિટિવ છે. ઇવન આજે તમે જો સ્ટોકમાં આપણને નવા રેકોર્ડ હાઈ 5946ના જોવા મળ્યા છે. તો સર લાગે છે કે આ તેજીમાં હજુ પણ કોન્ફિડન્સ યથાવત રહી શકે સર? તો વ્યોમિક, હું તમને એક મારું રિસન્ટ ડેવલપમેન્ટ કહું. સો જ્યારે એર ઇન્ડિયાનો ક્રાઇસિસ થયો ત્યારે અમે અમારા ઇન્વેસ્ટરને એક કોલ નોટ મોકલી હતી. એમાં અમે કહ્યું હતું કે આ જે રીતે અનફોલ્ડ થયો છે અને જે સિનેરિયો બન્યો છે, which is best case scenario for Indigo. So અમે ઘણા લાંબા સમયથી ઇન્ડિગો માટે પોઝિટિવ હતા, બીકોઝ જે રીતે એર ઇન્ડિયાના ક્રાઇસિસ એક પછી એક પ્લેનના આપણે જોઈ ગયા, અને એના ન્યૂઝના કારણે લોકોનું જે પ્રેફરન્સીસ છે ફરી પાછું ઇન્ડિગો તરફ આપણે મૂવ થતા જોઈશું, અને ઇન્ડિગોનો એને બેનિફિટ જરૂરથી મળશે. સેકન્ડલી, આપણે જોયું કે ઈરાન ઇઝરાયલ વચ્ચેના કન્ફ્લિક્ટના પછી ક્રૂડમાં સિગ્નિફિકન્ટલી ઘટાડો આવ્યો, વિચ ઇઝ ઓલ્સો વેરી ગુડ ફોર ઇન્ડિગો. સો આ બધા સિનેરિયોને ગણતા અમને એવું લાગે છે કે ઇન્ડિગોમાં તેજી હજી પણ જળવાઈ રહેશે. જે ઓવરહેંગ હતું પ્રમોટર ફેમિલી દ્વારા ગ્રેજ્યુઅલ લેવલ પર એમનું સ્ટેક ઓછું કરવાનું, એ ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યું છે. અહીંયાથી એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જો તમે જુઓ, એક કન્સોલિડેશન હતું ઓલમોસ્ટ. તમે જોશો તો છેલ્લા 2-1 મહિનાથી એક કન્સોલિડેશન લેવલ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો 5400 થી 5000ની રેન્જમાં. ફાઇનલી એને આ લેવલ ક્રોસ કર્યા છે, અને એક ક્રોસ કર્યા પછી એટલીસ્ટ વી આર એન્ટિસિપેટિંગ ઓલમોસ્ટ 15 to 20% અપસાઇડ, વિચ ટ્રાન્સલેટ ઇન્ટુ અરાઉન્ડ 6500. સો મને એવું લાગે છે અહીંયાથી ડેફિનેટલી એકવાર માટે 6500નું લેવલ આવી શકે છે. સ્ટોપ લોસ તમારો થોડો ડીપ બનશે 5650નો, બીકોઝ રિસન્ટ 2 દિવસમાં બહુ મોટા શાર્પ આવી ગયા છે. 5650ના એસએલની સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 6500ના લેવલ આવનારા 1 મહિનાની અંદર આવે એવું લાગે છે. જી બિલકુલ, 6500 રૂપિયાના લેવલ આપણને ઇન્ડિગોમાં આવતા જોવા મળી શકે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું થોડુંક સેક્ટર સ્પેસિફિક આવો નજર કરીએ તો એ અગ્નિશરમાં તમારી પાસે નિફ્ટી આઈટીનો આઉટલુક હવે સમજવો છે. કારણ કે આપણે જોયું તો આપણે શુક્રવારના રોજ અમેરિકા બજારમાં આપણને નેસ્ડેક S&P 500 નવા રેકોર્ડ હાઈ બનાવતા જોવા મળે. નેસ્ડેક આપણે જોઈએ તો સતત સારી એવી તેજીમાં જોવા મળે છે. જ્યારે આપણે જોઈએ તો કે આપણે ઓવરઓલ ત્યાં નેસ્ડેકમાં ઘસારો આવે તો ઓવરઓલ આપણે નિફ્ટી આઈટીમાં પણ અહીંથી ઘસારો આવતો જોવા મળતો હોય છે, પરંતુ ત્યાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. જ્યારે આપણે નિફ્ટી આઈટી જોઈએ તો ઓલમોસ્ટ આપણને ઓલ ટાઈમ આઈથી 15 થી 20% આપણને નીચે જોવા મળી રહે છે. તો સર તમને લાગે છે કે હવે આપણને બાઉન્સ બેક આઈટી સેક્ટરમાં જોવા મળે, અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો સર એ પણ વાત કરીએ. આઈટી સેક્ટરમાં નીચેના લેવલ્સથી એક રિવાઇવલ તો જોવા મળી રહ્યું છે, એક રિવર્સલ કન્ફર્મેશન પણ જોવા મળી રહ્યું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સના ઇન્ડેક્સિસ પર બ્રેકઆઉટ હતા 38,300ના. ત્યારબાદ આપણે મોમેન્ટમ જોયું 39,500 સુધી, પરંતુ ફોલોઅપ બાઇંગ નથી જોવા મળી રહ્યું. ડેલી ચાર્ટ્સ પર પણ જોઈએ છે તો જે હાઈસ ફોર્મ થયા છે 39,500 પાસે, અને પ્રીવિયસ વીકની અંદર આપણે 39,000 પાસે હાઈસ ફોર્મ થતા જોયા હતા. તો ક્યાંક ને ક્યાંક ટેકનિકલ સ્ટ્રક્ચર સપોર્ટ નથી કરી રહ્યું, અને જે રીતે ફોલોઅપ એક એક્સપેક્ટેડ હતું કે નવા હાયર હાઈસ ફોર્મેશન થાય, પરંતુ હાયર હાઈસ ફોર્મેશન નથી જોવા મળી રહ્યા. તો એક સાઇન ઓફ કન્સર્ન છે.
થોડું વેઇટ કરીશું સેક્ટોરિયલ વ્યૂ માટે, ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક પણ જોઈશું. તો અત્યારે થોડું ન્યુટ્રલ વ્યૂ છે. એકવાર 39,500 ની ઉપર કોઈ લેવલ્સ બ્રેકઆઉટ કરે છે તો ફરીથી આપણે પોઝિટિવ એપ્રોચ રાખી શકીએ છીએ, પરંતુ હાલ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ આઈટી સેક્ટરની. જી બિલકુલ, અત્યારે હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. આઈટી સેક્ટર જ ફોકસ કરીશું. સર આજે સ્ટોક ઓફ ધ ડે એમ કહી શકાય ફાર્મામાં એલેમ્બિક ફાર્મા છે. વરુણ સર નજર કરો, એલેમ્બિક ફાર્મા 10% સ્ટોક અત્યારે હાલ આપણને ઉપર કામકાજ કરતો જોવા મળે છે. ઓલમોસ્ટ 125 રૂપિયા 54 પૈસાના આપણને હાઈ બનતા જોવા મળે છે. અહીં સમાચાર હતા કે યુએસએફડીએ તરફથી એમને એક ઇન્જેક્શન હતું એના માટે મંજૂરી મળી હતી, અને જે ઇન્જેક્શન છે એ સ્પેસિફિક એમને જે એઇડ્સ હોય છે, એઇડ્સ અને સાથે સાથે કેન્સરના સારવાર માટેથી ઉપયોગ કરવામાં આવે છે. અને એ બાદ સ્ટોકમાં સર સારી એવી તેજી જોવા મળી છે. કઈ રીતે સર જોઈશું આજની તેજી બાદ એલેમ્બિકને સર? તો હું રીકન્ફર્મ કરવા માંગીશ, એલેમ્બિક લિમિટેડ છે કે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ? યસ સર, એલેમ્બિક લિમિટેડ કે જેમાં આપણને ઓલમોસ્ટ 7.5% તેજી જોવા મળી રહી છે. ત્યાં આપણે એક વખત નજર કરી લઈએ એલેમ્બિક લિમિટેડ. બીકોઝ એલેમ્બિક ફાર્માસ્યુટિકલમાં પણ સારી તેજી છે. યસ, એલએમએસ ત્યાં બી સર સારી તેજી છે. યસ ડેફિનેટલી એલેમ્બિક લિમિટેડ એક સારા એવા કન્સોલિડેશન બાદ ફરીથી માર્કેટમાં મૂવ કરવાનો સ્ટાર્ટ થયો છે. પાસમાં એઝ અ ડિસ્ક્લેમર બતાવી દઉં, અમારા ક્લાયન્ટ એમને સજેસ્ટ પણ કર્યો હતો. સો આ લેવલ પરથી અહીંયાથી વધારે તેજીની આપણે જરૂરથી એન્ટિસિપેશન કરી શકીએ છીએ. 120 એક ડેફિનેટલી હર્ડલ હતું જેને આજે સારા એવા વોલ્યુમ સાથે ક્રોસ કર્યું છે. તો 120 એસએલ સાથે હું પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 135 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર જોવા મળશે. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ એલેમ્બિકની, પરંતુ જેમ આપણે સમાચારની જે વાત કરી ઇન્જેક્શન માટે સમાચાર જે મળી છે એમને જે મંજૂરી, એના બાદ આપણને એલેમ્બિક ફાર્મામાં એક્શન જોવા મળી છે અને ત્યાં 11.5% આપણને તેજી જોવા મળી છે. તે પણ એક હું કરેક્ટ કરવા માંગીશ. તો યજ્ઞેશ સર, તમારી પાસે હું એલેમ્બિક ફાર્માનો રિવ્યૂ લેવા માંગીશ સર. એલેમ્બિક આજે ઓવરઓલ જોઈએ છે તો ફાર્માસ્યુટિકલ્સની અંદર એક ઘણો સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યો છે. સ્ટોક સ્પેસિફિક એલેમ્બિક ફાર્મા પણ ઘણો સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવી રહ્યો છે. એક કન્સલ્ટેશનની રેન્જ હતી 1040 પાસે, એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો, લગભગ 2-3 વાર રેઝિસ્ટન્સ ટેસ્ટ કર્યો અને આજના સેશનમાં એક એની ઉપર બ્રેકઆઉટ છે. અત્યારે આપણે ઓલમોસ્ટ અરાઉન્ડ 1082 ના લેવલ્સ પાસે ટ્રેડ કરી રહ્યા છે. તો ફ્રેશ બ્રેકઆઉટ છે અને જોઈએ છે તો આપણે લાસ્ટ 50 મિનિટની અંદર 45 મિનિટની અંદર ઘણું સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયું છે. એવરેજ વોલ્યુમ્સ કરતાં ઘણું વધારે છે. મારા હિસાબે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ ઓલરેડી છે આ કાઉન્ટરમાં. બાઇંગની સલાહ છે આ લેવલ્સ પર. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1070-75 પાસે તો પણ બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 1040 નો મેન્ટેન રાખો. લક્ષ્યાંક ઉપરમાં આપણને પહેલો 1160 અને બીજો 1200 સુધીનો શોર્ટ ટર્મમાં આપણને આવતા જોવા મળી શકે છે. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ એલેમ્બિક ફાર્મા, જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વરુણ સર, એક ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ કે તમે ફૂડ ડિલિવરી માટે અત્યારે હાલ સ્વિગી પસંદ કરશો કે પછી એટર્નલ સર, કે પછી ડાયટ જ કરવાનું પસંદ કરશો સર હાલના મુવમેન્ટ બાદ? એક જ મિનિટ ફરી જરા કહેશો તમે? યસ સર, હું એમ પૂછી રહ્યો છું કે અત્યારે હાલ તમે ફૂડ ડિલિવરી માટે તમે શેના દ્વારા ઓર્ડર કરવાનું પસંદ કરશો, એટર્નલ યા સ્વિગી સર, કે પછી ડાયટ કરવાનું પસંદ કરશો? સર્ટેનલી બહુ બહારનું ફૂડ, ખાસ કરીને ફૂડ ડિલિવરી એ તો ખાવાનું પસંદ નથી જ કરતો, બટ સ્ટીલ પ્રેફરન્સ એટર્નલ યાની કે ઝોમેટો પર વધારે રહેશે. સ્ટ્રક્ચરલી જો તમે બેલેન્સ શીટ જોવો ને તો વેરિયસ ગ્રોથ ડ્રાઈવર્સ છે. તમે ખાલી હાઈપર માર્કેટની વાત કરીએ છીએ કે જેના કારણે ક્વિક કોમર્સની જે વાત કરીએ છીએ એના કારણે અત્યારે મોમેન્ટમમાં છે, બટ તમે જુઓ એમનો ફૂડ ડિલિવરી બિઝનેસ સિગ્નિફિકન્ટલી કેશ ફ્લો જનરેટ કરી રહ્યો છે. બીજા જે એમના વેન્ચર્સ છે, ખાસ કરીને જે આ ક્વિક કોમર્સ છે, એના સિવાય પણ જુઓ પેટીએમ પાસેથી ટિકિટિંગ બિઝનેસ ખરીદ્યા પછી જો તમે જોશો તો એમની જે એપ છે એનું ટ્રાફિક બી વધી રહ્યું છે અને ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાંથી પણ સારો એવો ગ્રોથ આપણને જરૂરથી જોવા મળશે. તો બીકોઝ ઓફ ઇન્ટરનલ એના વેરિયસ ગ્રોથ ડ્રાઈવર્સ એન્ડ મજબૂત બેલેન્સ છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે ડાર્વિન કહી ગયા છે એ જ વાત છે કે જેની બેલેન્સ શીટ વધારે મજબૂત હશે એ જ લોંગ ટર્મમાં સસ્ટેઇન થઈને માર્કેટ શેર ગેઇન કરશે અને એ જ સર્વાઈવ થશે. તો એના કારણે જ મારું પ્રેફરન્સ એટર્નલ પર છે. ચાર્ટ સ્ટ્રક્ચર પણ તમે જુઓ 250 ના બ્રેકઆઉટ પછી એકદમ આપણે જો જોઈએ તો એકદમ સ્ટ્રોંગનેસ ફીલ થઈ રહી છે માર્કેટમાં. કોઈ બી ન્યૂઝ આવે તો એનામાં બહુ નેગેટિવ ઇમ્પેક્ટ નથી પડી રહી. તો હું એવું જ કહું છું કે જો કોઈએ ફૂડ ડિલિવરી બિઝનેસ ઉપર ફોકસ કરવું હોય તો ડેફિનેટલી એટર્નલમાં પોઝિશન બનાવવી જોઈએ. 245 ના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 300 સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે.
જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણને ફૂડ ડિલિવરી કંપનીમાં ખાસ કરીને એટર્નલ જે આપણને 300 રૂપિયાના લેવલ પણ જોવા મળી શકે ફોકસ કરીશું. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. યજ્ઞેશ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી બિલકુલ. જી વરુણ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. તો જેટલા પણ સ્ટોક અને સેક્ટર મેં આ સેશનમાં ડિસ્કસ કર્યા છે એમાં મારી કે મારા પરિવારની કોઈ પર્સનલ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ એસોસિએટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો આભાર. જી ખૂબ ખૂબ આભાર સર, આ બંનેનો અમારા સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ. તો નજર કરો, નિફ્ટી 25,500નું લેવલ આપણે જેમ વાત કરી, હવે ઘટાડો આવે છે ઉપલા સરથી, નો ડાઉટ, બરાબર. પણ મેં તમને સોના અગાઉમાં પણ તમને કીધું હતું, આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બંનેમાં એક લેવલ વોચ આઉટ કરીશું જે બાય ઓન ડીપ એક વખત આપણને મોકો આપી શકે છે. નિફ્ટીમાં 25,500 કે જ્યાં હેવી પોર્ટ રાઇટિંગ છે ત્યાંથી એક વખત સ્ટ્રોંગ સપોર્ટ મળશે. અને બેંક નિફ્ટીમાં તમારું ફોકસ હોવું જોઈએ, તે છે 57,000નું લેવલ કે જે અત્યારે હાલ તમે 57,350 છે, પરંતુ એની આજુબાજુ જો તમને મોકો મળે તો એક વખત ઘટાડે ખરીદી આપણે અહીંથી જરૂરથી જોવું જોઈએ. પરંતુ ઓવરઓલ તમે નજર કરો તો અત્યારે હાલ આપણને ઉપલા સરથી નીચે આવે છે અને જરૂર ડે લો તરફ કામકાજ કરતું જોવા મળે છે. પરંતુ મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ મજબૂતી બતાવી રહી છે. તો આ સાથે મને પણ આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.